ફ્રી એનર્જી ચેન્જની અંદર આપણે સ્ટાર્ટિંગ પ્રેશર પીઆઈમાંથી ફાઇનલ પ્રેશર પીએફમાં જઈએ, એટલે કે પ્રેશરનો ચેન્જ કરીએ, ટેમ્પરેચર રાખીએ કોન્સ્ટન્ટ, તો એવા વખતે નવા પ્રેશર માટે જે નવી ફ્રી એનર્જી આવે એનું આ રિલેશન છે. પછી અહીંયા આપણે વાત કરી હતી એમ ઇનકમ્પ્રેસિબલનો મતલબ મેં તમને શું કીધો હતો, સોલિડ કાં તો લિક્વિડ, બરાબર? એને ઇનકમ્પ્રેસિબલ ગણીને ગણી શકાય ન્યુમેરિકલ. તો ફાઇનલ પ્રેશર વખતની ફ્રી એનર્જી. હવે એક વસ્તુમાં ધ્યાન રાખવાની છે કે આપણને ફ્રી એનર્જીનો ચેન્જ પૂછેલો હોય તો શું કરવાનું બોલો? આમાં ચેન્જ પૂછ્યો હોય એટલે કે ડેલ્ટા જી, ફ્રી એનર્જીનો ચેન્જ પૂછેલો હોય, ફ્રી એનર્જી નો પૂછી હોય, એનો ચેન્જ પૂછેલો હોય તો શું કરીએ આપણે? ફ્રી એનર્જી એટ ફાઇનલ પ્રેશર માઇનસ ફ્રી એનર્જી એટ ઇનિશિયલ પ્રેશર, એટલે કે આ ટર્મ ક્યાં વહી જાય? બીજી એટલે ફેરવી નાખવાની, તો વધે ખાલી શું? ખાલી વી ડેલ્ટા પી ખાલી વધે. ક્લિયર? એટલે હું આવ્યો વી P2 માઇનસ P1, એટલે કે P ફાઇનલ માઇનસ P ઇનિશિયલ, એમ પણ તમે લખી શકો લખવું હોય તો. તો અહીંયા PF માઇનસ PI આવો રીતનો રિલેશન થયો જો ચેન્જ કીધેલું હોય તો, અને જો ફ્રી એનર્જી પોતાની વેલ્યુ કીધી હોય તો આ પ્રમાણે ગણવાનું. એમાં જૂની વેલ્યુ પાછી એડ કરી દેવાની અગાઉના પ્રેશર વાળી. હવે આની ઉપર બેઝ ન્યુમેરિકલની વાત કરીએ કે સોલિડ લિક્વિડ વાળા ન્યુમેરિકલ કયા આવે. આમાં તમને ઝેરોક્સમાં લખીને આપેલું જ છે અગાઉ. ક્લિયર? બધાને યાદ હશે. હવે આ રિલેશન ઉપર જે સોલિડના ન્યુમેરિકલ પૂછાઈ ગયેલા છે એની એક વાત કરી લઈએ. તો એની મેં પણ મેં તમને ઝેરોક્સ આપેલી છે. તો આ ન્યુમેરિકલ 2017નો એડવાન્સનો ક્વેશ્ચન છે. જરાય અઘરો નથી. એડવાન્સમાં એટલે બધું અઘરું ન હોય એવું કંઈ જરૂર નથી કે બધું અઘરું જોઈએ. હેલું હોય ક્યારેક ક્યારેક. આ એકદમ હેલો ન્યુમેરિકલ છે. તમને એનું લોજિક ખબર હોવું જોઈએ, બસ બીજું કાંઈ નહીં. તો આને ન્યુમેરિકલની અંદર આપણને જે પૂછેલું છે એ પ્રમાણે કન્વર્ઝન છે. કન્વર્ઝન કરવાનું કોનું? તો કે ગ્રેફાઇટ જે છે એનું કન્વર્ઝન થાય ડાયમંડમાં. ગ્રેફાઇટનું કન્વર્ઝન થાય ડાયમંડમાં. બરાબર? હવે આપણને આ બંને સેપરેટ સોલિડ છે. બંને સોલિડ છે ને કે લિક્વિડ છે? બે સોલિડ છે. તો બંને સોલિડ માટે એમની સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ફોર્મેશન માટેની આપણને આપેલી છે. ધ્યાનથી જુઓ, આવું લખેલું છે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ઓફ ફોર્મેશન ગ્રેફાઇટ 0. શું હોય? એલિમેન્ટ માટે શું લેવાનું? 0. યાદ રાખજો. એલિમેન્ટ હોય, આપણે તમને યાદ હોય તો આપણે એન્થાલ્પી ઓફ ફોર્મેશન શું લેતા હતા? 0 થર્મોકેમિસ્ટ્રીમાં. સિમિલરલી અહીંયા પણ કોઈ પણ એલિમેન્ટ હોય તો એની ફોર્મેશન માટેની જે ફ્રી એનર્જીનો ચેન્જ હોય એ પણ 0 જ આવે, ડિફોલ્ટ 0 આવે. પણ એલિમેન્ટ ન હોય, એનું સ્ટાન્ડર્ડ ફોર્મ ન હોય, તો ડાયમંડ છે એ કાર્બનનું સ્ટાન્ડર્ડ ફોર્મ નથી, તો વેલ્યુ કેવી આવી? નોન 0. એ આપણને આપેલી છે. અને સ્ટાન્ડર્ડ કીધું હોય તો ડિફોલ્ટ શું સમજવાનું કે પ્રેશર જે છે એ 1 બાર છે. શું છે? 1 બારનું પ્રેશર છે. તો 1 બાર પ્રેશર માટે એની ફ્રી એનર્જી ચેન્જ ફોર્મેશન માટેની આપણને આપી દીધી છે. ક્લિયર? પછી પ્રશ્ન એવો પૂછ્યો છે કે જો આપણે એ બદલી નાખીએ ડેટા આખો, એટલે કે ગ્રેફાઇટમાંથી ડાયમંડનું કન્વર્ઝન થતું હોય. ક્લિયર? આ જે વેલ્યુ છે એ બંનેની પોતપોતાની અલગ અલગ વેલ્યુ છે. હવે આપણે કન્વર્ઝનની વાત કરીએ છીએ. કન્વર્ઝનમાં ગ્રેફાઇટમાંથી ડાયમંડ બને તો મેં તમને એવું કીધેલું છે કે જે ગ્રેફાઇટ છે એની ડેન્સિટી ઓછી છે. ડેન્સિટી ઓછી છે અને ડાયમંડની ડેન્સિટી વધારે છે.
બરાબર. ડાયમંડ એકદમ વધારે ડેન્સિટી વાળો સબસ્ટન્સ કહેવાય ગ્રેફાઇટની કમ્પેરિઝનમાં. તો માની લો કે બંનેના માસ સરખા રાખીએ, બંનેના 12 ગ્રામ 12 ગ્રામ. શું રાખીએ? 12 ગ્રામ મતલબ 1 મોલ. બેના 12 ગ્રામ હોય, બેના 1 મોલ હોય, તો વોલ્યુમ કોનું વધારે આવશે બોલો? માસ સરખું, ડેન્સિટી ગ્રેફાઇટની ઓછી છે, બરાબર. તો વોલ્યુમ કોનું વધારે આવે? ગ્રેફાઇટનું વોલ્યુમ વધારે આવે અને ડાયમંડનું વોલ્યુમ ઓછું આવે. ક્લિયર? એટલે જ્યારે ગ્રેફાઇટમાંથી ડાયમંડમાં કન્વર્ઝન થાય ત્યારે વોલ્યુમનો ડિક્રીઝ થાય કે વોલ્યુમ ઇન્ક્રીઝ થાય? વોલ્યુમનો ડિક્રીઝ થાય. અને એ આપણને અહીંયા લખીને આપેલો છે. આપણને કીધેલું છે કે ભાઈ વોલ્યુમ જે છે કન્વર્ઝનમાં ગ્રેફાઇટમાંથી ડાયમંડમાં થાય ત્યારે રિડ્યુસ થાય વોલ્યુમમાં કેટલું? 2 × 10⁻⁶ મીટર ક્યુબ પર મોલ. એટલે કે 1 મોલ ગ્રેફાઇટ કન્વર્ટ થાય 1 મોલ ડાયમંડમાં, ત્યારે વોલ્યુમ એટલું ઘટશે 2 × 10⁻⁶ મીટર ક્યુબ જેટલું. બરાબર. એ તમને વેલ્યુ આપેલી છે. એટલે કે વોલ્યુમનો ચેન્જ તમને આપી દીધો છે. અને હવે આપણે એવું માનવાનું છે કે ભાઈ આઇસોથર્મલી કન્વર્ઝન થયું. શું થયું? કન્વર્ઝન કયું થયું? આઇસોથર્મલી. ટેમ્પરેચર હતું 298 કેલ્વિન. બરાબર. તો આઇસોથર્મલ કેસ માટે આપણી આગળ ફોર્મ્યુલા હતી કોઈ પણ સિંગલ સબસ્ટન્સ માટે ડેલ્ટા જી બરાબર વીડીપી. અહીંયા થોડીક વાર પહેલા જ આપણે વાત કરી હતી. શું થઈ ગયું? વી ડેલ્ટા પી. એમાં આ ડેલ્ટા જી એટલે સિંગલ સબસ્ટન્સની ફ્રી એનર્જીનો ચેન્જ. શરૂઆતનું પ્રેશર હોય, કેટલું હોય? માની લો કે 1 બાર. માની લો કે આ જે છે એ 1 બાર વાળું પ્રેશર છે. એ વખતે જે વેલ્યુ હોય અને આ વેલ્યુ નવું પ્રેશર હું P2 કહી દઉં માની લો કે, તો એ બેનો ડિફરન્સ લેવાનો. તો મને શું મળે? ડેલ્ટા જી મળે, ફ્રી એનર્જીનો ચેન્જ સિંગલ સબસ્ટન્સ માટે. બી કેરફુલ, કાં તો ડાયમંડ માટે કાં તો ગ્રેફાઇટ માટે. ક્લિયર? અને કોના બરાબર થાય? વી ડેલ્ટા પી બરાબર થાય. આને આપણે કહી દઈએ વી ડેલ્ટા પી સિમ્પલ ફોર્મમાં. બરાબર. તો હવે આ સિંગલ સબસ્ટન્સની ફ્રી એનર્જીનો ચેન્જ થયો. હવે ધ્યાન આપજો. હવે જે આપણે જે કન્વર્ઝનની વાત કરતા હતા એમાં ગ્રેફાઇટમાંથી ડાયમંડ બની ગયો. સિંગલ સબસ્ટન્સ ગ્રેફાઇટ આ બાજુ સિંગલ સબસ્ટન્સ ડાયમંડ. ક્લિયર? તો એની માટે આપણે બંનેની પહેલા અલગ અલગ ફ્રી એનર્જીનો ચેન્જ ગણી લઈએ કેટલો આવે છે. અને આપણને એમ કીધું છે અહીંયા કે ઇક્વિબ્રિયમની વાત કરી લે. જો અહીંયા શું કીધેલું છે? ઇક્વિબ્રિયમ કીધેલું છે. વોટ ઇઝ કોલ્ડ ઇક્વિબ્રિયમ? બે બાજુની રિએક્શન સરખી થતી હોય, સ્ટોપ થઈ ગયેલી હોય, તો એટ ધ ઇક્વિબ્રિયમ આખી રિએક્શનનો જે ફ્રી એનર્જી ચેન્જ હોય, આખી રિએક્શનનો ફ્રી એનર્જીનો ચેન્જ કેવો આવે? 0 આવે. કેવો આવશે? 0. આટલું ક્લિયર છે? યાદ છે? તો આપણે પોઈન્ટ અહીંયા લખીએ કે ભાઈ એટ ઇક્વિબ્રિયમ આખી રિએક્શનનો ફ્રી એનર્જીનો ચેન્જ કેવો આવશે? 0. અહીંયાથી સ્ટાર્ટ કરી ગયા આપણે. આખી રિએક્શનનો ફ્રી એનર્જીનો ચેન્જ કેવો થઈ ગયો? 0 થઈ ગયો. તો હવે એની ઉપરથી આપણે એક સ્ટેપ બનશે કે ફ્રી એનર્જીનો ચેન્જ માપી તો આપણે પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ કરીએ ને, કે પ્રોડક્ટની ફ્રી એનર્જી માઇનસ રિએક્ટન્ટની ફ્રી એનર્જી. પ્રોડક્ટ તરીકે કોણ છે અહીંયા? ડાયમંડ. રિએક્ટન્ટ તરીકે કોણ છે? તો કે ગ્રેફાઇટ. મતલબ આપણે અહીંયા એ પ્રમાણે એન્ટ્રી કરીએ તો ફ્રી એનર્જી કોની? તો કે ડાયમંડની. એટલે જીડી લખો તો છે ને, ડી મતલબ ડાયમંડ માઇનસ જી સ્મોલ જી એટલે ગ્રેફાઇટ. સમજો કેટલું થાય? 0 થાય. ડેલ્ટા જી રિએક્શન, તો પ્રોડક્ટની ફ્રી એનર્જી માઇનસ
રિએક્ટન્ટની ફ્રી એનર્જી ડાયમંડ માઇનસ ગ્રેફાઇટ ઇક્વલ ટુ 0. હવે જીડી અને ઈ બેની વેલ્યુ જો ડિફરન્સ 0 થતો હોય તો મતલબ શું થયો કે જીડી ઇક્વલ ટુ જીજી, ડાયમંડની ફ્રી એનર્જી બરાબર ગ્રેફાઇટની ફ્રી એનર્જી. આ ઉપરથી હવે આપણને સિંગલ સબસ્ટન્સની ફ્રી એનર્જીનો ચેન્જ, સિંગલ સબસ્ટન્સની ફ્રી એનર્જીનો ચેન્જ આપણે મળી ગયો. ચેન્જની બદલે આપણે એની પોતાની વેલ્યુ જોતી હોય ફ્રી એનર્જીની, ચેન્જની બદલે, તો એ પણ આપણી આગળ અવેલેબલ છે. જો આ રિલેશન કયો હતો, સિંગલ સબસ્ટન્સની પોતાની ફ્રી એનર્જી અને સાઇન આમ ડાયરેક્ટ સમજાય તો ફ્રી એનર્જીનો ચેન્જ થઈ જાય. એટલે આપણે આની વેલ્યુ મૂકીએ. કોની વેલ્યુ મૂકીએ? આપણે આ GMPF ની વેલ્યુ મૂકી દઈએ બાય સાઈડ. એટલે તો આ જે ન્યુમેરિકલ જે છે એમાં નેક્સ્ટ સ્ટેપ જે આવશે એમાં આ બે સરખા છે, એને ફરીવાર લખીએ. તો ડાયમંડની ફ્રી એનર્જી એટલે શું ગણવાની? એની પોતાની ફ્રી એનર્જી સ્ટાન્ડર્ડ સ્ટેટમાં, એટલે કે 1 બાર પ્રેશરે, અને પછી હું લખશું વી ડાયમંડ. હું લખશું વી ડાયમંડ, એનું પોતાનું જે વોલ્યુમ હતું એને ડેલ્ટા પી. ડેલ્ટા પી ની બદલે આપણે બીજું કાંક લખીએ છીએ. ડેલ્ટા પી ની બદલે લખીએ P2 - 1. શું લખીએ? 1 મતલબ 1 બાર. સ્ટાર્ટિંગ પ્રેશર કયું હતું? સ્ટાન્ડર્ડ સ્ટેટનું 1 બાર હતું. આપણે નવું પ્રેશર P2 ગોતવાનું છે. કયા પ્રેશરે એ બંને ઇક્વિલિબ્રિયમમાં હોય એવું ગોતવાનું છે. તો P2 આપણને ખબર છે નહીં, આપણને સ્ટાર્ટિંગ પ્રેશર 1 બાર છે. વોલ્યુમ ડાયમંડનું આપણે સિમ્બોલિકલી એમને રાખશું. ત્યારબાદ બીજી સાઈડ ગ્રેફાઇટની ફ્રી એનર્જી, તો એની સ્ટાન્ડર્ડ સ્ટેટમાં જે ફ્રી એનર્જી હોય એની વેલ્યુ પ્લસ વી ડેલ્ટા પી. વી એટલે એનું પોતાનું વોલ્યુમ જે હતું ગ્રેફાઇટનું વોલ્યુમ ઇન્ટુ P2 - 1. થોડી હેરાફેરી કરીએ એમાં તમને ખબર છે કે આની વેલ્યુ કેટલી આપેલી છે? આપણને 0 આપેલી છે. ગ્રેફાઇટની ફ્રી એનર્જીનો ફોર્મેશન કેટલો છે? 0. તો આને મૂકી દો 0 સીધું. વેલ્યુ આપણને આપેલી છે જેડીની. ક્લિયર? ઈ એઝ ઇટ ઇઝ રહેશે. એટલે કે આપણે સાઈડ ચેન્જ રાખીએ. ગ્રેફાઇટ ને આ બાજુ, વોલ્યુમ ને બીજી સાઈડ. બરાબર છે? એટલે બીજી સાઈડ લઈ જઈએ વોલ્યુમ ને, તો વોલ્યુમ G P2 - 1 માઇનસ વોલ્યુમ ડાયમંડ P2 - 1. આની વેલ્યુ 0. બરાબર? એક જ વેલ્યુ વધી આની. બીજી સાઈડ આ બેનો ડિફરન્સ શું આવશે? VG માઇનસ VD અને P2 - P1 એ કોમન નીકળશે. બરાબર છે? P2 ની વેલ્યુ ખબર નથી, 1 તો એઝ ઇટ ઇઝ છે. VG ને VD નો ડિફરન્સ આપણને ખબર છે. વોલ્યુમનો ચેન્જ આપણને મળી ગયેલો છે. ખબર છે ને વોલ્યુમનો ચેન્જ કેટલા આવ્યો હતો? વોલ્યુમ ઘટી ગયું. ગ્રેફાઇટનો વોલ્યુમ વધારે હતું. કોના વોલ્યુમ કરતા? ડાયમંડના. તો બેનો ડિફરન્સ આપણને ખબર છે. આની વેલ્યુ આપણને ખબર છે. તો નેક્સ્ટ સ્ટેપમાં આની થોડું હેરાફેરી કરી નાખીએ આપણને, તો આપણને શું મળશે? P2 - 1 ઇક્વલ ટુ GD ની તમને વેલ્યુ આપેલી છે. કેટલી હતી? બોલો તો. 2.9 કિલો જૂલ હતી ને? તો કિલો જૂલને જૂલમાં કન્વર્ટ કરીએ તો 1000 લખવા પડે. નીચે વોલ્યુમ આપેલું છે આપણને. જૂલ એટલે શું થયું? બોલો. ન્યૂટન મીટર થયું ને? કે શું થયું? એ જ થયું ને કે મારી ભૂલ થાય છે? તો તમે લખશો ન્યૂટન મીટર. જૂલ એટલે નીચે આ ડિફરન્સ કેટલો આપેલો છે? 2 × 10⁻⁻6 મીટર ક્યુબ આપેલો હોય છે. એ જ છે ને મીટર ક્યુબ?
તો મીટર ઉપર ને નીચે મીટર ક્યુબ થાય, મીટર સ્ક્વેર થઈ જાય, ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને આ ગણો તો કેટલું થશે? 10⁶. બોલો આનું કેટલું થશે? આવું કાંક આવશે 14500 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ +6 ઉપર જાય તો શું થઈ જાય? આ 10⁻+6 થઈ ગયા. અને આ 1.4 ની અરે બે કરો એટલે 10⁵ મલ્ટીપ્લાય કરવા પડશે. હજી એની સાથે મલ્ટીપ્લાય થશે 10⁵. ન્યૂટન પર મીટર સ્ક્વેર. આવું કાંક થાય જો તો બરાબર છે, કઈ ભૂલચૂક છે આમાં? 10⁻6 ઉપર વી ગયા, એમાંથી એક રેશિયો લઈ લીધું, આને આપી દીધું, તો આ 1.45 સોરી ઇન્ટુ કેટલા 10,000 એટલે આપણને મળશે એટલી વેલ્યુ 14,500 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે આ જે છે ને કે શું કહેશું? આ થઈ ગયું 1 બાર. શું થઈ ગયું? 1 બાર. 10⁵ પાસ્કલ એટલે કે 1 બાર થઈ ગયું. તો આપણને અહીંયા વેલ્યુ મળી 14500 બાર. આ કોની વેલ્યુ હતી? P2 -1 ની વેલ્યુ હતી. તો P2 ની વેલ્યુ કેટલી થઈ? 14501 બાર. ફાઇનલ આન્સર. એટલે કે આ વેલ્યુનો મતલબ એમ છે કે જો ટેમ્પરેચર 298 કેલ્વિન રાખવામાં આવે, બરાબર, તો ગ્રેફાઇટ અને ડાયમંડ નું જે ઇન્ટર કન્વર્ઝન છે એમાં હશે એક ટાઈપનું ઇક્વિલિબ્રિયમ. જો તમે એટલું પ્રેશર એપ્લાય કરશો તો 14501 બારનું હાઈ પ્રેશર એપ્લાય કરો તો શક્ય છે કે રૂમ ટેમ્પરેચરે એટલે કે 298 કેલ્વિન ટેમ્પરેચરે આપણે ગ્રેફાઇટને ડાયમંડમાં કન્વર્ટ કરી શકીએ. ક્લિયર? કન્વર્ટ કરી શકાય એટલે કે એક ટાઈપનું ઇક્વિલિબ્રિયમ એક્ઝિસ્ટ કરતું હશે એ વખતે. એટલું ક્લિયર? આટલું હાઈ પ્રેશર જોઈએ. સરફેસનું ટેમ્પરેચર કેટલું છે? 1 બાર એટલે કે 180 ની રેન્જમાં. અને આ એની અમે કેટલું પ્રેશર છે? 14,500 ની રેન્જમાં. વેરી વેરી હાઈ પ્રેશર તો તે ગ્રેફાઇટ કન્વર્ટ થાય ડાયમંડમાં, બાકી કોઈ દિવસ કન્વર્ટ થાય નહીં. અને આટલું પ્રેશર દુનિયાનો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ઝીલી શકે નહીં. બધું ફાટી જાય તરત, આખું વેસલ ફાટી જાય એટલું પ્રેશર એપ્લાય કરો ને ત્યારે. બરાબર છે? ખાલી અર્થમાં નીચે તે આટલું પ્રેશર થઈ શકે. તો અર્થની નીચે, અર્થમાં આપણે ગ્રેફાઇટમાંથી ડાયમંડ બનાવી શકીએ નેચરલી, કુદરતી રીતે. લેબોરેટરીમાં આ બધી પ્રોસેસ કરવા જઈએ તો ભી પડી જાય બહુ. એક ઇન્સ્ટ્રુમેન્ટ એટલું હાઈ પ્રેશર ઝીલી શકે નહીં. પેલો ખબર ને બાટલો ફાટે, યાદ છે ને? એટલે એના જેવું થાય પછી યાર. ઇન્સ્ટ્રુમેન્ટ ધડાકાથી અરે ફાટી જાય. તો આ ન્યુમેરિકલ કમ્પ્લીટ. તો સોલિડ સબસ્ટન્સ માટે હતો ન્યુમેરિકલ. ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ છે ન્યુમેરિકલ. સોલ્યુશન તમને આપેલું છે, એકવાર વાંચીને સમજી લેજો. એટલું ક્લિયર? હવે એની પછીનો બીજો ન્યુમેરિકલ લઈએ. માની લો આપણે લઈએ વોટર વેપર. તો વોટર વેપર આ ન્યુમેરિકલ તમને આપ્યો. મેં તમને જે શરૂઆતમાં જે ફોર્મ્યુલા કીધી હતી, બરાબર, એમાં જો આઈડિયલ ગેસ હોય, શું હોય? આઈડિયલ ગેસ. તો આઈડિયલ ગેસમાં ડેરિવેશન કરીએ તો આપણને આવી કાંઈક ફોર્મ્યુલા મળે છે. P2/P1 અથવા તો V1/V2. સોલિડ લિક્વિડ માટે નહીં, કોની માટે? આઈડિયલ ગેસ માટે. ક્લિયર? આઈડિયલ ગેસ માટે ફ્રી એનર્જીનો ચેન્જ કરવો હોય સિંગલ સબસ્ટન્સ માટે, એને પ્રેશર P1 માંથી પ્રેશર P2 માં લઈ જાઓ, અથવા વોલ્યુમ V1 માંથી વોલ્યુમ V2 માં લઈ જાઓ આઇસોથર્મલી. કઈ કન્ડિશનમાં? આઇસોથર્મલ કેસમાં. તો અહીંયા આઇસોથર્મલ કેસ માટે ફ્રી એનર્જીનો ચેન્જ સિંગલ ગેસ માટે
એની આ ફોર્મ્યુલા છે. હવે આ ફ્રી એનર્જીનો ચેન્જ જે છે ને રિપ્લેસ કરીએ ફ્રી એનર્જીની વેલ્યુથી, તો આપણે એમ કહી શકીએ કે આ ડેલ્ટા જી જે છે એ તમે આમ લખી શકો, મોલર ફ્રી એનર્જી એટ પ્રેશર P2 માઇનસ મોલર ફ્રી એનર્જી એટ પ્રેશર P1 ઇક્વલ ટુ, એટલે કે ડેલ્ટા જી થઈ ગયું. શું થઈ ગયું? આ ડેલ્ટા જી ઇક્વલ ટુ કોના બરાબર? તો કે nRT ln P2 બાય P1. તો ડેલ્ટા જી ખરેખર આ થયું ને. જો એમ કીધું હોય કે ભાઈ તમે પ્રેશર P2 વખતની ફ્રી એનર્જી ફાઇન્ડ કરો, એટલે આપણને સપોઝ આ વેલ્યુ ફાઇન્ડ કરવાની કે ડિફરન્સ ફાઇન્ડ કરવાનો કે ડેલ્ટા જી નો ફાઇન્ડ કરવાનો કે તમને આ વેલ્યુ પૂછે, તો કેવી રીતે કરવાનું? તો આને બીજી સાઈડ લઈ જઈએ આપણે, એટલે આપણને આવો રિલેશન મળશે. મોલર ફ્રી એનર્જી એટ પ્રેશર P2 આને બીજી સાઈડ લઈ જાઓ તો GM એટ પ્રેશર P1 પ્લસ nRT ln P2 બાય P1. આ ન્યુમેરિકલ 4 માં તમને એવી જ રીતે પૂછેલું છે. આ તમારે જે ન્યુમેરિકલ આપ્યો છે, પ્રેશર ઇન્ક્રીઝ થયું આઇસોથર્મલી, વોટર વેપરને આઈડિયલ ગેસમાં નહીં લેવાનું. શું કીધું છે? પરફેક્ટ ગેસ એટલે કે આઈડિયલ ગેસ. પ્રેશર P1 1 બારમાંથી ક્યાં ગયું? 2 બારમાં. તો ધેન પછી ક્યાં લખ્યું નથી, સીધો આન્સર આવી ગયો. તો ધેન નો મતલબ તમે એડ કરી દો. અહીંયા સુધી લખી નાખો, તમને આગળ ક્વેશ્ચન લખાવી દઉં છું. આ 2 લાઈન લખો, અહીંયાથી આગળનું ક્વેશ્ચન કન્ટિન્યુ કરાવું છું. નીચે તમને એનું સોલ્યુશન આપેલું છે. પહેલા ન્યુમેરિકલ 4 કોપી કરજો ધેન સુધી, પછી આગળ કન્ટિન્યુ થશે એમાં. એમાં નહીં હોય, ઝેરોક્સમાં નહીં હોય. ઝેરોક્સમાં નથી આપ્યો, ત્યાં ગોતતા નહીં. n એટલે 1 મોલ. આ n 1 હોય ને તો RT n વયો જાય 1 મોલ માટે. આપણે n લખેલો છે અત્યારે, n મતલબ મોલ. ક્લિયર? 1 હોય તો પછી એકલું RT આવશે. લખાઈ ગયું? હવે આગળ અહીંયા એટેચ કરો. ધેન ફાઇન્ડ, આની પછી લખવાનું છે ધેન ફાઇન્ડ મોલર ફ્રી એનર્જી, મોલર ફ્રી એનર્જી એટ 2 bar pressure. Then find molar free energy at 2 bar pressure. If molar free energy at 1 bar pressure equal to 1.3 kilojoule per mole, 1.3 kilojoule per mole, એને આપણે કહીશું સ્ટાન્ડર્ડ મોલર ફ્રી એનર્જી. કેમ કે 1 બાર વખત જે વેલ્યુ એનું કહેવાય સ્ટાન્ડર્ડ વેલ્યુ કહેવાય. તો સ્ટાન્ડર્ડ મોલર ફ્રી એનર્જી એમાં કહી શકાય. તો GM0 at 1 bar વેલ્યુ આવી 1.3 કિલોજૂલ પર મોલ. હવે તમને સિમ્પલ કેસમાં કહીએ તો તમને મોલર ફ્રી એનર્જી પૂછેલી છે કયા વખતની? 2 બાર પ્રેશરની. એટલે આ જે આપણે ડેરિવેશન કર્યું સિમ્પલ, એમાં મેં માઇનસ વાળી ટર્મ બીજી સાઈડ લઈ ગયો. તો આ જે ટર્મ જે હતી
એનું સ્ટાન્ડર્ડ વાલી વેલ્યુ કીધું તો અહીંયા P1 ની બદલે હું લખું 1 બાર. એટલે આપણે અહીંયા જો લખ્યું શું આવ્યું 1 બાર. આની વેલ્યુ મેં તમને લખી આપી દીધી 1.3. પછી મોલર કીધું છે તો n વેલ્યુ કેટલી થશે 1, એટલે મોલ થઈ ગયા 1. એટલે જો અહીંયા આગળ 1 ડિફોલ્ટ સમજી લેવાનો, લખ્યો નથી. એટલે r ની વેલ્યુ કેટલી 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ. એ પણ r ની વેલ્યુ આવી ગઈ. t કેટલું આવ્યું 298 મલ્ટીપ્લિકેશનમાં. પછી નેચરલ લોગ. નેચરલ લોગમાં શું આવે P2 by P1. P2 ની વેલ્યુ 2 બાર, P1 ની વેલ્યુ 1 બાર. તેની રેશિયો 2/1. હવે ln2 ની વેલ્યુ તમને ખબર છે કે ln2 કેટલો છે 0.693. સાઈડમાં ન ખબર યાદ રાખજો. ln2 ની વેલ્યુ 0.693. તમે એપ્રોક્સિમેટલી 0.7 લઈ શકો કેલ્ક્યુલેશનમાં. હવે બધું મૂકી દીધું તો આપણને અહીંયા વેલ્યુ મળી 1.7. હવે તમે શું કરશો, આ 1.3 વાળી વેલ્યુ એડ કરી દેશો. શું આન્સર આવ્યો 3 કિલો જૂલ. ઇન્ટીજર ટાઈપનો ક્વેશ્ચન હોઈ શકે બુધવારની ટેસ્ટમાં. બરાબર છે, ક્લિયર? તો આપણે કોઈ એક પ્રેશર એટલે કે 1 બાર વખતની ફ્રી એનર્જી ખબર હોય તો પ્રેશર બદલી નાખીએ 2 બારનું કરી નાખીએ તો નવા પ્રેશર વખતની ફ્રી એનર્જી આપણને મળવી કાંઈ આ રિલેશનને આધારે. ઓરિજિનલ ફોર્મ્યુલા યાદ રાખજો ડેલ્ટા જી. પછી એમાંથી આપણે અલગ અલગ ડેરિવેશન કોતા મુજબ કરી શકીએ. આનું ડેરિવેશન આપણે અગાઉ થઈ ગયેલું છે, યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં લખાઈ ગયું. તો ફાઇનલ આન્સર 1.3 પ્લસ 1.7 3 કિલો જૂલ પર મોલ. આ 1.7 કેવી રીતે આવ્યું RT નેચરલ લોગ. આ તો એમને મત છે એઝ ઇટ ઇઝ. કોઈને કઈ ડાઉટ? તો આ વાત હતી આઈડિયલ ગેસ માટેની વેલ્યુ. પછી એ જે ન્યુમેરિકલ લઈ લઈએ. આ ન્યુમેરિકલ તમને લખીને આપેલો જો મોડ્યુલમાં, અલા ઝેરોક્સમાં તમને જે ઝેરોક્સ આપી એમાં ન્યુમેરિકલ છે જ તે 3 નંબરનો ન્યુમેરિકલ ચેક કરો. આ બેઠો ન્યુમેરિકલ આ જ છે. તમને એમાં ડિફાઇનાઇટ માસ મોનો એટોમિક આઈડિયલ ગેસ એટ 1 બાર અને એનું એક્સપેન્શન થાય છે વેક્યુમની સામે. બરાબર? હવે આઈડિયલ ગેસ વેક્યુમની સામે એક્સપેન્શન થયું તો એપ્લાય કરો ફ્લોટ. ફ્લોટ તો ખબર છે ને બધાને? ફ્લોટ શું હતો? ઇક્વલ ટુ Q પ્લસ W. વેક્યુમમાં વર્ક કેટલું હોય 0. બરાબર? તો ડેલ્ટા U ઇક્વલ ટુ Q. આવો કાંક રિલેશન મળે. બરાબર? તો વેક્યુમમાં એક્સટર્નલ પ્રેશર 0 છે એટલે વર્ક થઈ ગયું 0. તો આની અંદર તમારે યાદી રાખવાનું છે કે જો ટેમ્પરેચર બદલાય ચેક કરો. ટેમ્પરેચર માટે તમને કંઈ કીધું છે આમાં ચેન્જનું 27 નો 27. બરાબર છે? ટેમ્પરેચર કેવું છે કોન્સ્ટન્ટ. તો ડેલ્ટા થઈ ગયો 0. તો ડેલ્ટા U 0 એટલે શું થઈ ગયું આઈસો થર્મલ. શું થઈ ગયું આઈસોથર્મલ. આ કેવો કેસ થઈ ગયો આઈસોથર્મલ એક્સપેન્શન થઈ ગયું. આ આઈસોથર્મલ એક્સપેન્શન નો કેસ થઈ ગયો. આ તો કઈ ફોર્મ્યુલા આવશે ડેલ્ટા G ઇક્વલ ટુ nRT P2 બાય P1. હવે પ્રોબ્લેમ એ છે કે આપણને મોલ કીધા જ નથી કોના કેટલા મોલ છે. એટલે n છે એ ખબર જ નથી. એમાં R ને T તો ખબર છે પણ n નથી ખબર. તો શું કરવું? તો n ન ખબર હોય પણ એટલી તો ખબર ને કે PV ઇક્વલ ટુ nRT થાય. એ તો ખબર છે ને? તો P1 V1 ઇક્વલ ટુ nRT, P2 V2 ઇક્વલ ટુ nRT. શું કામ? તો કે બોયલ્સ લો યાદ છે ને? બોયલ્સ લો. તો આપણને શરૂઆતનું પ્રેશર ખબર છે 1 બાર. શરૂઆતનું વોલ્યુમ એ ખબર છે 1.2 લીટર એટલે કે 1.2 dm3. તો nRT ની બદલે શું મૂકવાનું? PV, P ઇન્ટુ V. P એટલે 1 બાર. 1 બાર ને શું લખીએ કે 10 પાવર 5 પાસ્કલ એટલે કે 10 પાવર 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. V ની વેલ્યુ
આ ડીએમ ક્યુબ કીધેલું છે. અહીંયા જો તમે પાસ્કલ લેતા હો તો યુનિટને સેટ કરવા માટે અહીંયા મીટર ક્યુબ લખવું પડે, તો તે ન્યૂટન મીટર એટલે કે જૂલ થાય. તો આ આવ્યું પાસ્કલ, ન્યૂટન પર મીટર સ્ક્વેર. વોલ્યુમ લખ્યું મીટર ક્યુબમાં, એટલે તમે જો અહીંયા 10⁻³ લખેલું છે. ક્લિક થાય છે? હું કામ લખ્યું છે? તો વોલ્યુમ આપ્યું તો 1.2 ડીએમ ક્યુબ એટલે કે 1.2 લીટર. લીટરને કન્વર્ટ કર્યા મીટર, તો 10⁻³ લખી નાખ્યા, કેમ કે યુનિટ સેટ કરવો હતો એટલે. જો તમે ડાયરેક્ટ વેલ્યુ મૂક્યો તો ખોટું પડે યુનિટ પ્રમાણે, એટલે જૂલનો યુનિટ તો જ આવશે. પછી આ એલએન તેમને જ છે એઝ ઇટ ઇઝ. હવે તમને ક્લિક થવું જોઈએ કે બોલ લો પ્રમાણે P2 V2 = P1 V1 છે. તો P2/P1 કોના બરાબર થાય? V1/V2 જેટલું. તો P2 P1 રિપ્લેસ થઈ ગયો V1/V2 થી. વોલ્યુમ આપેલું છે V1 ને V2, વેલ્યુ મૂકી દો, આન્સર આવી જાય. આન્સર આવશે 84 જૂલ. એ પાછો માઇનસમાં. ક્લિયર? ઇન્ટિજરમાં પૂછી શકાય. ઇન્ટિજરમાં પૂછાય તો સામાન્ય રીતે મેગ્નિટ્યુડ લખવાનું આવે છે સામાન્ય રીતે, સિવાય કે તમને કીધું હોય કે ભાઈ એની વેલ્યુ માઇનસમાં લખો જે થતી હોય પ્રમાણે. નકર મોટા ભાગે શું લખવાનું છે? એનું મેગ્નિટ્યુડ. એટલે 84 ઇઝ ધ આન્સર. આગળ માઇનસ બિફોર તમારે સમજી લેવાનું, અથવા આ શબ્દ યુનિટ પણ સેટ કરેલા હોય. બરાબર? તો આ ક્વેશ્ચન કમ્પ્લીટ. આમાં પણ સિંગલ ગેસ હતો, તમને ક્લિક થવો જોઈએ એક્ઝામમાં. તો આપણે સોલિડ લિક્વિડ માટે અને આઈડિયલ ગેસ માટે એ વાત પૂરી કરી. હવે થોડાક અલગ ટાઈપના ક્વેશ્ચન, વોટરને લગતા ક્વેશ્ચન. વોટરમાં એમાં ધ્યાન રાખવાનું ટ્રીક થોડીક છે એમાં. એટલે તો આપણે આ એક ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 4 તમને ઝેરોક્સમાં આપેલો જ છે, વાંચો સરખી રીતે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે તમને પ્રોસેસ લખીને આપેલી છે. H2O લિક્વિડ -10 ને -0.28 પાસ્કલ, એમાંથી કન્વર્ઝન સોલિડમાં થઈ ગયું. ફિઝિકલ સ્ટેટનો ચેન્જ આવ્યો અને હારે હારે પ્રેશર પણ બદલાણું. એક સાથે બે જણા બદલાણા. ફિઝિકલ સ્ટેટે બદલાણું અને પ્રેશરની વેલ્યુ બદલાઈ ગઈ. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, મતલબ કેવું થઈ ગયું? આઇસોથર્મલ. હવે H2O જે છે એ આમાં સોલિડ લિક્વિડ બે રીતે ગણી શકાય. બરાબર છે? હવે આપણી આગળ જે રિલેશન જે છે એમાં કોઈ એક જ ચેન્જ એલાઉડ છે, કાં તો ફિઝિકલ સ્ટેટનો ચેન્જ, કાં તો પ્રેશરનો ચેન્જ, અને કાં તો ઓનલી ટેમ્પરેચરનો ચેન્જ. ટેમ્પરેચર તો કોન્સ્ટન્ટ છે એટલે એનો ઇસ્યુ નથી. તો હવે આપણે આ પર્ટિક્યુલર પ્રોસેસ માટેનો જો ΔG ફાઇન્ડ કરવો હોય તો આપણે યાદ રાખવાનું કે G જે છે ફ્રી એનર્જી, ગિવ્સ ફ્રી એનર્જી, એ એક સ્ટેટ ફંક્શન છે. અને સ્ટેટ ફંક્શન જે છે એની વેલ્યુ તમે રિએક્શનને સિંગલ સ્ટેપમાં કરાવો કે મલ્ટી સ્ટેપમાં કરાવો તો હેઝ લો પ્રમાણે કેવી વેલ્યુ આવે? ઇક્વલ આવે ને? યાદ છે ને થર્મોકેમિસ્ટ્રીમાં હેઝનો રૂલ કે સિંગલ સ્ટેપમાં પ્રોસેસ કરો એને એન્થાલ્પી ચેન્જ, અને એની પ્રોસેસ તમે મલ્ટી સ્ટેપમાં કરાવો પછી ફાઇન્ડ કરો એન્થાલ્પી ચેન્જ. કેવો આવવો જોઈએ? સરખો જ આવવો જોઈએ. સેમ લોજિક અહીંયા છે. સિંગલ સ્ટેપનો ફ્રી એનર્જી ચેન્જ ગોતવાનો છે તો આપણે એને મલ્ટી સ્ટેપમાં ડિવાઈડ કરી દઈશું. કેમાં ડિવાઈડ કરશું? મલ્ટી સ્ટેપમાં. અને એને એવી રીતે ડિવાઈડ કરશું કે જેથી કરીને કોઈ એક જ વેરિયેબલ ચેન્જ થાય, કાં તો પ્રેશર ચેન્જ થાય, કાં તો ફિઝિકલ સ્ટેટ ચેન્જ થાય. બે એક આરે ચેન્જ થાય નહીં. અને એવી રીતે એને ચેન્જ કરાવીને છેલ્લે પહોંચાડી દઈશું અહીંયા ફાઇનલ સ્ટેજ ઉપર. તો ધ્યાન આપજો,
અહીંયા લખેલું છે જે છે એ થોડુંક ફરીવાર લખીએ. તો H2O લિક્વિડ છે, બરાબર. કયું છે? -10 અને પ્રેશર કેટલું છે એનું? 0.28 પાસ્કલ. ધારો કે એમાંથી સપોઝ આપણે H2O ગેસ બનાવી નાખીએ. હું બનાવી નાખીએ -10 અને એનું એ તે પ્રેશર. તો જે મેં આ જે ચેન્જ લીધો, ફર્સ્ટ ચેન્જ, એમાં શું ચેન્જ થાય છે જુઓ. ઓનલી ફિઝિકલ સ્ટેટ ચેન્જ થાય છે. બે બાજુના ટી હરખા, બે બાજુના પી હરખા. આને કહી દઉં સ્ટેપ 1. આ જે છે એ સ્ટેપ 1 છે. હવે આ સ્ટેપ 1 જે હતું એનો ફ્રી એનર્જીનો ચેન્જ કેટલો? તો તમને ક્લિક થવું જોઈએ કે જ્યારે ફિઝિકલ સ્ટેટનું કન્વર્ઝન થાય કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ને કોન્સ્ટન્ટ પ્રેશરે, બરાબર, ત્યારે ફ્રી એનર્જીનો ચેન્જ 0 હોય. યાદ કરો ઓલો ઇક્વેશન, dg = vdp - sdt. જો dp 0 હોય અને dt 0 હોય તો dg કેવો આવશે? 0. એટલે કે ડેલ્ટા જી આ કેસમાં કેવો થશે બોલો? 0 થશે, કેમ કે ટેમ્પરેચરનો ચેન્જ નથી, પ્રેશરનો ચેન્જ નથી. તો ડેલ્ટા જી આખા સ્ટેપનો કેવો થઈ ગયો? 0 થઈ ગયો. સમજ પડી? તો અહીંયા લખશું ડેલ્ટા જી 0. આને હું કહી દઉં સ્ટેપ 1 નો ડેલ્ટા જી, કે જે 0 આવ્યો. સમજ પડી? આ લોજિક હતો આખે આખું. કોઈને કઈ ડાઉટ? તો યાદ રાખજો, ફિઝિકલ સ્ટેટનો જ ખાલી ચેન્જ છે, ટી ને પી હરખા છે, તો તમારે આંખ નીચે 0 મૂકી દેવાનું. હવે એક વસ્તુ અહીંયા નવી વાત યાદ રાખજો કે આપણે ગેસની જરૂર નથી. એમાં કે જો આમાં ગેસની જરૂર છે તોય આપણે ગેસ લાવ્યા, કેમ કે આપણું ટાર્ગેટ છેલ્લું સ્ટેપ હતું. એટલે ગેસને પછી રિમૂવ કરવો પડે, લાવ્યા છે તો. આપણે મેથ્સમાં કાંક એડ કરીએ કોઈ એક સાઈડ, તો બીજી સાઈડ માઇનસ કરવું પડે ને, તો જ તે બે બેલેન્સ થાય. તો હવે શું કરશું? સ્ટેપ 2. અને સ્ટેપ 2 માં આપણે શું કરશું? આને રિમૂવ કરી નાખશું ગેસને પાછો ફરી વાર. એટલે અહીંયા હું રિલેશન લખું, H2O ગેસ કયું ટેમ્પરેચર છે? -10. પ્રેશર કેટલું છે? 28 પાસ્કલ. એમાંથી સપોઝ H2O ગેસમાં જાઓ પાછો ફરી વાર, ટેમ્પરેચર માઇનસ રાખવું, પણ પ્રેશર બદલી નાખું 26. તો આ સ્ટેપ 2 માં જો હું ફેરફાર કર્યો આપણે, ફિઝિકલ સ્ટેટ બદલ્યું કે ન બદલ્યું? ફિઝિકલ સ્ટેટ બદલ્યું નથી, ખાલી શું બદલ્યું? પ્રેશર નથી ખાલી બદલ્યું. તો કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, પ્રેશર બદલાઈ ગયું આઈડિયલ ગેસ માટે. કોની માટે? તો ફોર્મ્યુલા કઈ હતી? ડેલ્ટા જી બરાબર nRT P2/P1 નેચરલ લોગમાં. મોલ માન લેવાના કેટલા? 1. નો લખ્યા હોય તો ડિફોલ્ટ. આમાં આપણને કઈ મોલ બોલ કીધું છે નહીં. જો મોલર કીધું છે, મોલર મતલબ 1. તો અહીંયા સેકન્ડ સ્ટેપ જે છે એની માટે ફ્રી એનર્જીનો ચેન્જ ડેલ્ટા G2, એની ફોર્મ્યુલા કઈ થઈ? nRT ln P2/P1. P2 એટલે કોણ? 0.26, સોરી 0.26 ને P1 એટલે 0.28. એ આપણે અલગથી ગણી શકીએ, બરાબર છે? મેં કીધું સમજાણો? તો આ સ્ટેપ 2. આ ડેલ્ટા જી કેવો આવ્યો? નોન ઝીરો આવ્યો સેકન્ડ સ્ટેપનો, કેમ કે એમાં આઈડિયલ ગેસ છે, પ્રેશર બદલાય છે. હવે સ્ટેપ 3 લઈ જઈએ પાછા ફરી વાર. તો સ્ટેપ 3 લઈએ તો સ્ટેપ 3 ની અંદર સ્ટેપ 3 માં આપણે જે H2O લિક્વિડ બનાવ્યું હતું, સોરી H2O ગેસ, એનું ટેમ્પરેચર રાખ્યું હતું -10 ડિગ્રી સેલ્સિયસ. પ્રેશર કેટલું રાખ્યું હતું એનું? 0.26 પાસ્કલ. એમાંથી બનાવી હવે H2O સોલિડ, ગેસમાંથી સોલિડ, સબ્લિમેશન સીધું એનું ઊંધું. ટેમ્પરેચર એનું રીતે -10, પ્રેશર રાખીએ 26. ખાલી ફિઝિકલ સ્ટેટનો ચેન્જ આવ્યો.
બરાબર. તો આ સ્ટેપની અંદર ગેસ ટુ સોલિડ છે, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ પ્રેશર, તો ડીજી કેટલો 0. તો સ્ટેપ 3 જે હતું એનો ડેલ્ટા G3 કેવો થઈ ગયો 0. હવે આ ત્રણેય સ્ટેપને એડ કરી દો તો આપણને ફાઇનલ રિએક્શન કઈ મળશે? ફાઇનલ રિએક્શન, ફાઇનલ ચેન્જ કયો મળશે આપણને? તો ફાઇનલ ચેન્જમાં H2O લિક્વિડ એમાંથી H2O સોલિડ, ટેમ્પરેચર એનું ઈ જ પણ પ્રેશર 28 પાસ્કલ માંથી કેટલું થઈ ગયું 0.26 પાસ્કલ, ટેમ્પરેચર એનું ઈ જ એમાં કોઈ ચેન્જ આવ્યો નથી. તો ઉપરના ત્રણેય સ્ટેપ જે હતા સ્ટેપ 1 2 3 એની ફ્રી એનર્જીનો સમ ડેલ્ટા G1 પ્લસ ડેલ્ટા G2 પ્લસ ડેલ્ટા G3 ઇક્વલ ટુ કોના બરાબર થાય? આની ફ્રી એનર્જી બરાબર. 3 માંથી 2 તો 0 હતા. તો આ સ્ટેપની ફ્રી એનર્જીનો ચેન્જ એની ફોર્મ્યુલા છેલ્લે થઈ હું nRT ln P2/P1. n વેલ્યુ 1, r ની વેલ્યુ 8.314, ટેમ્પરેચર મૂકવાનું -10 પ્રમાણે કેટલું થશે 263 કેલ્વિન, અને P2/P1 વેલ્યુ મૂકી દો, તમને ગણિત દાખલો આપેલો જ છે 263 બરાબર. r એમ નામ રાખ્યો, ln 26/28 એટલે 13/14, એટલું ક્લિયર. આ થઈ ગયો ડેલ્ટા G. તો આની અંદર આપણે H2O નું કર્યું ઇન્ટર કન્વર્ઝન, બરાબર. આ તમારે મેથડ ધ્યાન રાખવાની, મેં તમને સોલ્વ કરીને આપી છે. એક સિંગલ સ્ટેપમાં કાં તો પ્રેશર ચેન્જ થાય કાં તો ફિઝિકલ સ્ટેટ ચેન્જ થાય, બે એકારે ચેન્જ કરાવવાના છે નહીં. એટલું ક્લિયર. કોઈને કાંઈ ડાઉટ? તો આ સોલ્વ કરેલું ન્યુમેરિકલ છે, યાદ રાખજો, એક્ઝામમાં પૂછીએ કઈ આની જેવા બીજા બધા. કોઈને કાંઈ ડાઉટ? આ 17મો ક્વેશ્ચન તમે જાતે વર્કઆઉટ કરજો, ડાયમંડ ગ્રેફાઇટ નો છે, સિમિલર ગણીને આપેલો છે. આઈ થિંક વર્કઆઉટ કરજો કેવી રીતે આન્સર આવ્યો એ, બરાબર. આમાં ખાલી યાદ એટલું રાખવાનું છે કે અહીંયા ફાઇનલ આન્સર કેમાં માંગેલો છે 12 ની અંદર. એટલે જો આને કન્વર્ઝન કરી નાખું ને તો 3 × 10⁴ બાર થઈ જાય, બરાબર. કેમ કે 12 એટલે શું થાય 10⁵ પાસ્કલ થાય. એટલે આમ લખી શકાય, આ 10⁹ ના કટકા કરી નાખ્યા 4 અને 5 માં, અને 10⁵ શું થઈ ગયું 12 થઈ ગયું, આટલું થઈ ગયું 12. એટલે તમને આ ઇન્ટીજર પૂછેલું છે આગળનો 3 નંબર કયો, મતલબ એ નંબર કયો આવશે 10⁴ ની મલ્ટિપ્લિકેશનમાં. એટલે જવાબ 3 છે. સમજવાનો 3 × 10⁴ 12. એ દાખલો હરખી રીતે વર્કઆઉટ કરજો, ઇન્ટીજરમાં પૂછી શકાય. હવે થોડાક બીજા ક્વેશ્ચનની વાત કરી લઈએ. આ તમને મોડ્યુલમાં આપેલો છે, ટોપિક G માં 49, બરાબર. ટોપિક G માં મોડ્યુલની અંદર 49 નંબરનો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. એની માટે પહેલા આપણે એક નાનું ટેબલ લખી નાખશું પહેલા સોલ્વ કરવા માટે. પહેલા સાંભળજો. એલિમેન્ટ, કમ્પાઉન્ડ અને H+ એક્વિયસ. આયન તરીકે આપણે H+ એક્વિયસ લીધો, આયન તરીકે દરેકનો એક જણ લીધો આપણે, એલિમેન્ટ, કમ્પાઉન્ડ અને આયનમાં H+. પછી આપણે આગળ 3 ટાઈપના ડેટા આવશે
એન્થાલ્પી ઓફ ફોર્મેશન, એન્ટ્રોપી ચેન્જ ઓફ ફોર્મેશન, એટલે સિમ્પલી એન્ટ્રોપીનો ચેન્જ અથવા એની એન્ટ્રોપી માની લ્યો, મોલર એન્ટ્રોપી. પછી ફ્રી એનર્જી ચેન્જ ઓફ ફોર્મેશન. જો એલિમેન્ટ હોય કોઈ પણ, તો એલિમેન્ટ માટે આપણે એન્થાલ્પી ઓફ ફોર્મેશન માનેલી છે 0, યાદ છે ને? તો અહીંયા હું લખશું 0. એલિમેન્ટ માટે એની ફ્રી એનર્જી ઓફ ફોર્મેશન એ 0 માનેલી છે, તો ન્યાય 0 આવશે એલિમેન્ટ માટે. તો એલિમેન્ટમાં 3 માંથી 2 તો કન્ફર્મ 0 છે, પણ એન્ટ્રોપી 0 હોય નહીં, સિવાય કે 0 કેલ્વિનનું ટેમ્પરેચર હોય અને પરફેક્ટ એરેન્જમેન્ટ હોય તો જ તે. નોર્મલ કેસમાં એવું 0 હોતી નથી, એટલે આપણે શું લખશું અહીંયા? નોટ ઇક્વલ ટુ 0. તો એન્ટ્રોપી જે છે એલિમેન્ટની 0 નથી હોતી, પરંતુ ફ્રી એનર્જીનો ફોર્મેશન અને એન્થાલ્પીનો ફોર્મેશન પ્રમાણે 0 આવશે. પછી કમ્પાઉન્ડ એટલે કે સંયોજન, એટલે કે આખો મોલેક્યુલ હોય, H2 હોય અથવા કોઈ ગેસ હોય એ પ્રમાણે. આમાંથી કોઈ 0 નહીં થાય, બધા નોન 0. આ 3 નોન 0 હોય છે. હવે જો H પ્લસ આયન હોય, H પ્લસ આયન, કોઈ પણ આયન હોય H પ્લસ સિવાયનો, અન્ય કોઈ પણ આયનની આપણે એન્થાલ્પી ઓફ ફોર્મેશન જોતી હોય, એની એન્ટ્રોપી ચેન્જ ઓફ ફોર્મેશન જોતી હોય કે ડેલ્ટા જી ફોર્મેશન જોતી હોય, તો એમાં એની વેલ્યુ H પ્લસની રિસ્પેક્ટમાં મેઝરમેન્ટ કરવાની આવે. કોની રિસ્પેક્ટમાં આપવાની આવે? H પ્લસની રિસ્પેક્ટમાં આપણે વેલ્યુ માપશું. બરાબર? તો જેને મેઝરમેન્ટ તરીકે લીધેલું હોય રેફરન્સ તરીકે, એની વેલ્યુ કેવી માનવાની? 0. તો એ 0 ની સાપેક્ષે બીજા બધાની વેલ્યુ પ્લસ કે માઇનસ નક્કી થાય. તો આપણી માટે H પ્લસ સી રેફરન્સ છે. શું છે? અને રેફરન્સ હંમેશા 0 રાખવાનો. એક ઓરિજિન માપીએ ને, ઓરિજિન અહીંયાથી માપવાનું, તો વેલ્યુ 0 થી પ્લસ માઇનસ છે. તો H પ્લસ ઇક્વિયસ માટે 3 0 છે. શું છે? 3 0 છે. ટિપિકલ કેસ, ભૂલાય નહીં. ટિપિકલ કેસ તમને મેચ ધ ફોલોવિંગમાં અથવા ટ્રુ ફોલ્સમાં માંથી ગમે ડેટા તમને પૂછી શકે. આ ટેબલ છાપી નાખો. લખ્યું? આ ટેબલ જે છે એની ઉપરથી આ ક્વેશ્ચનની વાત કરીએ. હવે ધ્યાન આપજો ખાસ. આપણને પ્રશ્નમાં જે પૂછેલું છે એ પ્રમાણે એન્થાલ્પી ઓફ ફોર્મેશન ઓફ OH માઇનસ આયન પૂછેલું છે. OH માઇનસ આયનની એન્થાલ્પી ઓફ ફોર્મેશન એ ગણવાની છે. H પ્લસ ની વેલ્યુ કેટલી લેવાની છે? 0. અહીંયા તમને ફ્રી એનર્જીનો ફોર્મેશન 0 આપેલો છે, H પ્લસ નો. એની એન્થાલ્પી ઓફ ફોર્મેશન એ 0 જ થશે, અને એન્ટ્રોપીનો ફોર્મેશન એ 0 જ થશે એનો. આ 3 આઇટમ 0 છે. એ તમને દર વખતે કહેશે નહીં, આમાં તો કીધું છે, બાકી આમ ન કે કહી દીધું એટલે સારું થયું. હવે આપણો ટાર્ગેટ OH માઇનસ ગોતવાનો છે. હવે આપણે 2 ઇક્વેશન છે, આ R1 અને R2. ફર્સ્ટ રિએક્શન ધ્યાનથી જુઓ, ઊંધેથી જુઓ, ઊંધેથી ફર્સ્ટ રિએક્શન. તો તમને યાદ હોય કે એન્થાલ્પી ઓફ ન્યુટ્રલાઇઝેશન, એમાં H પ્લસ અને OH માઇનસ ભેગા થઈ અને વોટર બનાવે તો કેટલી હીટ એનર્જી રિલીઝ થતી હતી? 57.32 કિલો જૂલની હીટ એનર્જી રિલીઝ થતી હતી. પણ આમાં તો શું કર્યું છે? H2 ના કટકા કર્યા એના આયન્સમાં. વેલ્યુ કેટલી થઈ ગઈ? પોઝિટિવ. માઇનસની બદલે પ્લસ.
વેલ્યુ એની રહી, સાઇન બદલાઈ ગઈ. તો આપણને જે પહેલું સ્ટેપ આપેલું છે, પહેલી રિએક્શન, એને શું કહેવાય? એન્થાલ્પી ઓફ આયોનાઇઝેશન ઓફ વોટર. શું કહેવાનું નામ એનું? એન્થાલ્પી ઓફ આયોનાઇઝેશન ઓફ વોટર. રિવર્સ કયું હતું? એન્થાલ્પી ઓફ ન્યુટ્રલાઇઝેશન. રિવર્સ હતું એ. ફોરવર્ડ જઈએ તો એન્થાલ્પી ઓફ આયોનાઇઝેશન ઓફ વોટર એકવીએસ મીડિયમની અંદર, મતલબ વોટરમાં જ તે. તો H પ્લસ ને OH છૂટા પડી જાય. સેકન્ડ રિએક્શન કઈ છે બોલો? કમ્બશન ઓફ H2 અથવા તો ફોર્મેશન ઓફ H2O લિક્વિડ એના એલિમેન્ટમાંથી. એટલું ક્લિયર? હવે આપણને સેકન્ડ રિએક્શન એન્થાલ્પીનો ચેન્જ કોના બરાબર થાય? H2O ની એન્થાલ્પી ઓફ ફોર્મેશન બરાબર થાય. ક્લિયર છે? આ બંને કોણ છે? એલિમેન્ટ છે. તો આ આખી રિએક્શનનો એન્થાલ્પીનો ચેન્જ એ એન્થાલ્પી ઓફ ફોર્મેશન ઓફ વોટર થઈ ગયું. શું થઈ ગયું? એન્થાલ્પી ઓફ ફોર્મેશન ઓફ વોટર. કેમ કે આ બે 0 0. તો આખી રિએક્શન એન્થાલ્પીનો ચેન્જ વોટરના એન્થાલ્પી ઓફ ફોર્મેશન જેટલો થઈ ગયો. હવે R1 માં જાઓ પાછા ફરીવાર. હવે R1 ની અંદર આ આખો રિએક્શનનો એન્થાલ્પીનો ચેન્જ છે. હવે તમને એ તો યાદ હશે કે આપણે આવી ફોર્મ્યુલા લખીએ છીએ જનરલી. રિએક્શનનો એન્થાલ્પીનો ચેન્જ equal to summation of enthalpy of formation product minus reactant. યાદ છે ને? રિએક્ટન્ટ છે. હવે આમાં ઓલું જે ઇક્વેશન જે હતું હમણાં, એમાં આપણે એ ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો આપણી આગળ H પ્લસ ની OH માઇનસ કોણ હતા પ્રોડક્ટ તરીકે? તો એન્થાલ્પી ઓફ ફોર્મેશન H પ્લસ એન્થાલ્પી ઓફ ફોર્મેશન OH માઇનસ આ એમાંથી વોટર માઇનસ કરી નાખીએ. એન્થાલ્પી ઓફ ફોર્મેશન ઓફ વોટર. હવે આપણને આ વેલ્યુ આપેલી હતી. કેટલી હતી? 57.32 કિલો જૂલ. આની વેલ્યુ કેટલી? 0. H પ્લસ OH માઇનસ ફાઇન્ડ કરવાનું છે. અને આની તમને ક્યાંથી મળશે? સેકન્ડ ઇક્વેશન ઉપરથી. ક્લિયર? એટલે સેકન્ડ ઇક્વેશન જે અહીંયા હતું એમાં તમને એન્થાલ્પીનો ચેન્જ આપેલો છે. એ ક્યાં મૂકી દેવાનો? આની જગ્યાએ. પછી સિમ્પ્લિફાય કરો એટલે આપણને એન્થાલ્પી ઓફ ફોર્મેશન ઓફ માઇનસ મળી જશે. આ દેશી ન્યુમેરિકલ એક્ઝામમાં પૂછીએ કાંઈ. એટલું ક્લિયર? હરખેથી તૈયાર કરી નાખજો. કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલી જાઓ. તો ફર્સ્ટ રિએક્શનમાં આપણે એન્થાલ્પીનો ચેન્જ એપ્લાય કર્યો. ફોર્મેશન એન્થાલ્પી H પ્લસ ની OH માઇનસ ની, એમાંથી આને માઇનસ કરવાની. આની વેલ્યુ આપણને અહીંયાથી મળશે જે આપેલી છે. થર્મોકેમિસ્ટ્રી પ્રમાણે ગણી નાખજો. હવે આની વાત કરી લઈએ, ફ્યુઅલ સેલની. ટોપિક જેમાં 27માં ક્વેશ્ચન એક્ઝામમાં પૂછીએ કાંઈ. ધ્યાન આપજો હરખી રીતે, ઇમ્પોર્ટન્ટ છે. ફ્યુઅલ સેલનો મતલબ પહેલા તો હું બેટરી જે છે આમાં નાખેલી, બેટરી નાખેલી ને આમાં એક બેટરી જે નાખેલી છે આની અંદર સેલ, એમાં જે રિએક્ટન્ટ જે છે એ બધા વપરાઈ જાય પછી આખું ડેડ થઈ જાય સેલ આખો. પછી આપણને એમાંથી કઈ ઇલેક્ટ્રિકલ વર્ક મળે નહીં. મતલબ આમાં જેટલા પ્રમાણમાં રિએક્ટન્ટ નાખેલો હશે એ પ્રમાણે એ સેલ હાલશે ત્યાં સુધી, પછી પૂરું. પણ આપણે ઇમેજિન કરો કે એવો સેલ બનાવીએ કે જેમાં રિએક્ટન્ટ આપણે અનુકૂળતા મુજબ એડ કરી શકાય. રિએક્ટન્ટ જે છે એટલે કે ફ્યુઅલ, શું કહેવાય? ફ્યુઅલ. એ આપણે વારે ઘડીએ એડ કરીએ કે રિમૂવ કરી શકીએ અનુકૂળતા એ. ફિક્સ સેલ નહીં જે આપણે અહીંયા ઇમેજિન કરી તેવો.
આમાં તમે રિએક્ટન્ટ બહારથી એડ ન કરી શકો. એને કંપની વાળાથી બનાવીને આપ્યું ફિક્સ થઈ ગયું હોય, એમાં તમે કંઈ ચેન્જ કરી શકો નહીં. પણ ઇમેજિન કરો કે કોઈ એક સેલ એવો હોય કે જેમાં તમે ફ્યુઅલ એડ કરી શકો કન્ટિન્યુઅસલી. ઓલું કેમ ઓલું સ્કૂટર કેમ હાલતું હોય, વ્હીકલ કેમ હાલતી હોય, એમાં પેટ્રોલ વારે ઘડીએ આવ્યા જ કરે કન્ટિન્યુઅસલી એન્જિનની અંદર. એન્જિન હાલ્યા જ કરે જ્યાંથી પેટ્રોલ હોય ત્યાં સુધી અટકે નહીં. પેટ્રોલ ખાલી થયા પછી અટકે, નવું પેટ્રોલ પાછું ફરી વાર નખાવો, વળી પાછું ચાલુ. તો એવું જ એક સેલ ઇમેજિન કરો કે જેમાં આપણે ફ્યુઅલ એડ કરીએ કાંઈ વારે ઘડીએ અનુકૂળ થાય, એને કહેવાય ફ્યુઅલ સેલ. તો ફ્યુઅલ સેલ જે છે એ કોઈ દી ડેડ થાય નહીં, સિવાય કે એનો રિએક્ટન્ટ વપરાઈ જાય તો તમે નવો રિએક્ટન્ટ નાખી દો, વળી પાછું ચાલુ. તો ફ્યુઅલ સેલની અંદર કોઈ એક ફ્યુઅલ હશે જેનું કમ્બશન થતું હશે. અહીંયા તમને માની લો કે કીધું છે મિથેનોલ. આ કોણ છે? CH3OH, મિથેનોલ, બરાબર છે. એનું થશે કમ્બશન એ ફ્યુઅલ સેલની અંદર, અને કમ્બશન થાય તો CO2 ને વોટર મળે. હારે આપણને એન્થાલ્પીનો ચેન્જ મળે. શું મળે? આખી રિએક્શન એન્થાલ્પીનો ચેન્જ મળે આપણને. ક્લિયર? હારે પછી એમાં એન્ટ્રોપીનો ચેન્જ હોય કે ન હોય? હોય ને એન્ટ્રોપીનો ચેન્જ. તો એન્ટ્રોપીનો ચેન્જ પણ આમાં હારે હોય છે. તો આપણે આ પર્ટિક્યુલર રિએક્શનની એન્થાલ્પીનો ચેન્જ, પછી એનો એન્ટ્રોપીનો ચેન્જ અને એનું ટેમ્પરેચર, જે ટેમ્પરેચર રિએક્શન થઈ હતી ફ્યુઅલ સેલની અંદર, એનો ઉપયોગ કરીને આપણે ડેલ્ટા જી ગણી શકીએ. શું ગણી શકીએ? ડેલ્ટા જી. અને ડેલ્ટા જી ખરેખર શું હતું? નોન મિકેનિકલ વર્ક. શું હતું? નોન મિકેનિકલ વર્ક, એટલે કે ઇલેક્ટ્રિકલ વર્ક. તો આ રિએક્શન જે થાય છે ફ્યુઅલ સેલની અંદર, એમાંથી આપણને કેટલું ઇલેક્ટ્રિકલ વર્ક મળશે? મિકેનિકલ વર્ક ની, કયું? ઇલેક્ટ્રિકલ વર્ક. ઈ ફાઇન્ડ કરવું હોય તો ડેલ્ટા જી ગોતવો પડે. કેમ કે ડેલ્ટા જી શું હતું તમને યાદ છે? વર્ક નોન એક્સપેન્શન. એનું ડેરિવેશન આપણે લાસ્ટ ટાઈમ કરી નાખેલું છે. તો ડેલ્ટા જી આપણે ફાઇન્ડ કરશું આની અંદર. તો આ રિએક્શનનો ડેલ્ટા જી તમે અલગથી ગોતી શકો. તમને આની અંદર આપણને ડાયરેક્ટ ગિબ્સ એનર્જી જ આપેલી, ચાલો કાંઈ વાંધો નહીં. આપણને એન્થાલ્પીનો ચેન્જ આપેલો છે, બરાબર. હવે આની અંદર આ ન્યુમેરિકલમાં આપણને ડેલ્ટા એક તો આપ્યો છે એન્થાલ્પીનો ચેન્જ, પણ એન્ટ્રોપીનો ચેન્જ આપ્યો નથી. માની લો કે આપ્યો હોત, ધારો કે આપ્યો હોત એન્ટ્રોપીનો ચેન્જ રીતે, તો એ બેની એન્ટ્રી કરીએ અને ડેલ્ટા જી મળે કે ન મળે? ડેલ્ટા જી મળી શકાશે. હવે એને બીજી રીતે આપણને ન્યુમેરિકલ આપ્યો, તો તમને ડેલ્ટા જી બીજી કોઈ રીતે ફાઇન્ડ કરવો હોય તો બીજી પણ રીત છે. ડેલ્ટા જી આખી રિએક્શનનો બરાબર સમેશન ઓફ ડેલ્ટા જી ફોર્મેશન ઓફ પ્રોડક્ટ માઇનસ ડેલ્ટા જી ફોર્મેશન ઓફ રિએક્ટન્ટ. એટલે કે પ્રોડક્ટની ફ્રી એનર્જીમાંથી રિએક્ટન્ટની ફ્રી એનર્જી માઇનસ કરી નાખો, એના કોએફિશિયન્ટને ધ્યાનમાં રાખીને આ બેલેન્સ પ્રમાણે જે છે એ, તો આપણને આખી રિએક્શનનો ડેલ્ટા જી મળી જશે. તો અહીંયા તમે ચેક કરશો ધ્યાનથી તો તમને બધાની સ્ટાન્ડર્ડ ગિવ્સ ફ્રી એનર્જી આપેલી જ છે ફોર્મેશનની. મિથેનોલની, O2ની, CO2 ને વોટરની. એમાં O2 ની વેલ્યુ કેટલી હોય? 0, એલિમેન્ટ છે એટલે. બાકીના ત્રણની તમને વેલ્યુ આપેલી છે એને. તો આ ત્રણ ડેટાનો ઉપયોગ કરીને આપણે ડેલ્ટા જી રિએક્શન ગોતીએ કે ન ગોતીએ કાંઈ? ક્લિયર? એ તમારું કામ, તમારે વર્કઆઉટ કરવાનું. તમને એન્થાલ્પીનો ચેન્જ આપેલો છે અહીંયા, તો આપણને ઉપરથી અહીંયા ડેલ્ટા જી મળશે અને તમને એન્થાલ્પીનો ચેન્જ આપી દીધો છે. એને પૂછેલું શું હવે કે એફિશિયન્સી ફાઇન્ડ કરો. હું ફાઇન્ડ કરો? એફિશિયન્સી. એનો મતલબ શું થયો? ધ્યાનથી સાંભળજો. આ ડેલ્ટા જી હતું એ
નોન મિકેનિકલ વર્ક, એટલે કે નોન પીવી વર્ક હતું, એટલે કે ઇલેક્ટ્રિકલ વર્ક હતું. એ પ્રોડ્યુસ કેમાંથી થયું? તો કે આખી રિએક્શનમાં જે હીટ એનર્જી પ્રોડ્યુસ થઈ, આખી રિએક્શનની હીટ એનર્જી એટલે કે એન્થાલ્પીનો ચેન્જ, એનો અમુક પોર્શન ઇલેક્ટ્રિકલ વર્કમાં કન્વર્ટ થઈ ગયો અને બાકીનો પોર્શન ટેક્સ તરીકે એટમોસ્ફિયરમાં વયો ગયો. TDS અથવા T ડેલ્ટા S, અનઅવેલેબલ એનર્જી. શું છે એ? આ જે ટર્મ જે છે એને આપણે શું કહીએ છીએ? અનઅવેલેબલ એનર્જી. એ ટેક્સ તરીકે એટમોસ્ફિયરને વહી જાય. આ ટોટલ હીટ એનર્જી જે રિલીઝ થઈ હતી ડેલ્ટા H, એમાંથી અમુક ટેક્સ કપાઈ ગયો. વધેલો ઘટેલું છે એ કન્વર્ટ કેમાં થયું? ઇલેક્ટ્રિકલ વર્કમાં કન્વર્ટ થઈ ગયું. અને આ હતી હીટ એનર્જી જે ટોટલ પ્રોડ્યુસ થઈ હતી. બરાબર? જસ્ટ ઇમેજિન કરો કે ભાઈ ડેલ્ટા H જે છે, માની લો કે એ 50 કિલો જૂલ છે, ધારો કે 50 કિલો જૂલ, અને 50 કિલો જૂલમાંથી ટેક્સ કટ થઈ ગયો 15 કિલો જૂલ, 15 કિલો જૂલનો, અને રેસ્ટ 35 કિલો જૂલ ઇલેક્ટ્રિકલ વર્કમાં કન્વર્ટ થઈ ગયું. તો 50 માંથી 35 નું વર્ક થયું, તો કેટલા પર્સન્ટેજ હીટ એનર્જી કન્વર્ટ થઈ વર્કની અંદર? 70%. ક્લિયર છે? તો એને કહેવાય એફિશિયન્સી. શું કહેવાય એને? એફિશિયન્સી. એટલે કે કોઈ પર્ટિક્યુલર ફ્યુઅલ સેલ જે હીટ એનર્જી જે પ્રોડ્યુસ થાય છે એના કેટલા પર્સન્ટેજ કન્વર્ટ કરે છે ઇલેક્ટ્રિકલ વર્કની અંદર, ધેટ ઇઝ ધ એફિશિયન્સી ઓફ ધ ફ્યુઅલ સેલ. અને મારે ફાઇન્ડ કરવી હોય એની એફિશિયન્સી, તો સિમ્પલ ફોર્મ્યુલા છે, આ સાઈડમાં નોટ કરી લેજો. એફિશિયન્સી ઓફ ધ ફ્યુઅલ સેલ ઇક્વલ ટુ ટોટલ હીટ એનર્જી જે પ્રોડ્યુસ થઈ કેટલી થઈ હશે? એન્થાલ્પીના ચેન્જ જેટલી. તો એ નીચે લખવાનો એન્થાલ્પીનો ચેન્જ. એમાંથી કેટલી હીટ એનર્જી ઇલેક્ટ્રિકલ વર્કમાં કન્વર્ટ થઈ, તો હું મૂકશું ઉપર? ડેલ્ટા G મૂકશું ઉપર, અને ઇન્ટુ 100%. આ થઈ ગઈ ફોર્મ્યુલા ફ્યુઅલ સેલની એફિશિયન્સીની. એટલે તમારે ડેલ્ટા G પેલા ગણી નાખવાનો આ લોજિકને આધારે. ડેલ્ટા H તમને આપેલો જ છે, પછી બેનો રેશિયો લઈ લ્યો, તમને મળશે એફિશિયન્સી. સમજ પડી? તો અહીંયા સિમ્પલ ટર્મ્સમાં કહીએ તો આ હીટ એનર્જી પ્રોડ્યુસ અને આ ઇલેક્ટ્રિકલ વર્ક છે. બરાબર? આપણને મળશે એફિશિયન્સી. આવો એક દાખલો એક્ઝામમાં હોય કે કદાચ. ઓકે, તમારે જાતે સોલ્વ કરવાનો હવે વેલ્યુ મૂકીને. એટલું ક્લિયર? કોઈને કઈ ડાઉટ? હવે આ જ ક્વેશ્ચન ફરી વાર બીજા ફોર્મેટમાં. 27 નંબર ટોપિક G. બરાબર? હા, આ કયો છે? હા, F. હાલો, જીમાં તો કે Fમાં હતો? આમાં G લખેલું છે, તો બે Fમાં સમજજો. એટલે કદાચ મારે જોમ ભૂલ થઈ છે, એટલે એમાં આગળ પાછળ નંબર આવી ગયા છે ને, એટલે તો હાલો 27 નંબર જે છે આ એક ફર્સ્ટ એનો સેટ થયો. બરાબર? હવે તમને ખબર છે કે જેની બેટરી હોય એનું અમુક વોલ્ટેજ હોય. મોટા ભાગની જે બેટરી આવતી હોય 1.5 વોલ્ટ, ખબર છે ને? એ તો હવે સેલ આવી કેટલાનો હોય? 1.5 વોલ્ટનો હોય. બરાબર? તો આ પણ એક ટાઈપનો ફ્યુઅલ સેલ જ હતો. તમને પૂછે આનો વોલ્ટેજ કેટલો ગણો, એમ એવું તમને પૂછે એક્ઝામમાં, તો એની વાત કરી નાખીએ હારે હારે. બરાબર? આને આ જ ક્વેશ્ચન ફરી વાર. પેલા ફોર્મ્યુલા તમારે જાણવી પડશે શું છે એ. ધ્યાન આપજો. હવે ફોર્મ્યુલા આપણે અગાઉમાં તમને કીધેલી છે, ડેલ્ટા G ઇક્વલ ટુ ઇલેક્ટ્રિકલ વર્ક. યાદ છે ને? અને ઇલેક્ટ્રિકલ વર્કની ફોર્મ્યુલા શું હતી? -NF E સેલ.
માઇનસ એટલા માટે મૂક્યું કે વર્ક નેગેટિવ છે સિસ્ટમ દ્વારા જે થાય એટલે નેગેટિવ મૂક્યું, બરાબર. હવે જો ડેલ્ટા જી બરાબર શું થયું? માઇનસ NFE સેલ, એમાં માથે 0 મૂકી દઉં તો સ્ટાન્ડર્ડ સમજી લેવાનો. સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ શું સમજવાનો? સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ. તો ડેલ્ટા જી નોટ ઇક્વલ ટુ માઇનસ NFE નોટ સેલ. આખો જે સેલ જે છે એનો ફ્રી એનર્જી ચેન્જ NFE સેલ જેટલો થશે. હવે આની અંદર યાદ રાખજો એનો યુનિટ જૂલ થાય, એ તો ખબર છે ને બધાને. N એટલે મોલ નથી, બરાબર. આ કેસમાં N મતલબ ઇલેક્ટ્રોનના નંબર છે. તમને ખબર હોય તો રેડોક્સના ચેપ્ટરમાં આપણે બેલેન્સિંગ કરતા હતા, બે બાજુ ઇલેક્ટ્રોનને બેલેન્સ કરતા હતા. ઇલેક્ટ્રોન લૂઝ થયા કે ઇલેક્ટ્રોન ગેઇન થયા, આ ઇલેક્ટ્રોનનો નંબર છે. ઇલેક્ટ્રોનના નંબર કે જે રેડોક્સ રિએક્શનમાં બે બાજુ બેલેન્સ થયા હોય, આપણે થઈ હોય ઇલેક્ટ્રોનની. F જે છે એની થોડી વરાઇન કરીશ, હમણાં રહેવા દો સાઈડમાં. એને ઈ સેલને કહેવાય સેલ વોલ્ટેજ. શું કહેશું આપણે સિમ્પલ ફોર્મમાં? વોલ્ટેજ. એનો યુનિટ શું આવે તો કે વોલ્ટ. તો સેલ પોટેન્શિયલ અથવા સેલ વોલ્ટેજ યુનિટ આવે વોલ્ટ. N ને કોઈ યુનિટ છે ને, ખાલી નંબર જ છે, 1 2 3 4 5 છે એવી રીતે. F ની વાત હું તમને કરી દઉં શું છે. ધ્યાન આપજો, સાઈડમાં ઇમ્પોર્ટન્ટ છે. રક્ત જુદો હારે હારે. F જે છે ફોર્મ્યુલા લખું. અહીંયા F બરાબર ચાર્જ ઓન 1 મોલ ઇલેક્ટ્રોન. 1 મોલ ઇલેક્ટ્રોન ઉપર જે ચાર્જ હોય એને કહેવાય 1 ફેરાડે. F મતલબ ફેરાડ. અને ઈ કેટલી થશે તો કે 1 મોલ ઇલેક્ટ્રોનનો જે ચાર્જ થાય કુલમમાં એની વેલ્યુને 1 ફેરાડે કહેવાય. તો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? 6.022 into 10 power 23, એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન થયા. એક ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો? 1.602 10 to the power -19 કુલમ. આ બેને કરો મલ્ટીપ્લાય, એટલે કે આ એવોગાડ્રો નંબર 1 મોલ ઇલેક્ટ્રોનના નંબર અને એક ઇલેક્ટ્રોનનો ચાર્જ કુલમમાં, તો આપણને મળશે રફલી 96,493 કુલમ પર મોલ ઓફ ઇલેક્ટ્રોન. અને રફલી આપણે લેવાનું 96,500 કુલમ પર મોલ ઓફ ઇલેક્ટ્રોન. એટલે કે F જે છે, F જેને કહેવાય 1 ફેરાડ, એ ચાર્જ ઓન 1 મોલ ઓફ ઇલેક્ટ્રોન છે. તો 1 મોલની વેલ્યુ મૂકી એવોગાડ્રો નંબર પ્રમાણે, એની હારે ઇલેક્ટ્રોનનો ચાર્જ મલ્ટીપ્લાય કર્યો કુલમમાં, તો આપણે 96,493 એવો એક નંબર મળ્યો એપ્રોક્સિમેટલી. કુલમ પર મોલ ઓફ ઇલેક્ટ્રોન એને એપ્રોક્સિમેટલી લેવાનો 96500 કુલમ પર મોલ. કેલ્ક્યુલેશનમાં ડિફોલ્ટ આ નંબર રાખવાનો છે. આને કહેવાય 1 ફેરાડે. શું કહેવાય? આ ગોખી નાખવાનો. 1F એટલે 96,500. ક્લિયર? આ ભૂલાવું જોઈએ નહીં. કોઈને કાંઈ ડાઉટ? તો F ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 96,500 કુલમ થઈ ગઈ. ભૂલતા નહીં. હવે બાકી રહી N ની વેલ્યુ. ધ્યાન આપજો, આ પર્ટિક્યુલર રિએક્શન જે લખી છે મેં અહીંયા, આ જે રિએક્શન જે છે એમાં હું તમને એમ પૂછ્યું કે ભાઈ
રિએક્શન છે કે નહીં પેલા એ ચેક કરો. રેડોક્સ છે કે નથી? છે કે નહીં રેડોક્સ? હે, રેડોક્સ છે ને? કેમ કે O2 છે એ 0 માં તો નહીં, 0 માંથી ક્યાં ગયો? -2 માં. તો ઓક્સિજન નું શું થયું? રિડક્શન, 0 માંથી -2. બરાબર. અહીંયા જે કાર્બન હતો એ પ્લસ ફોર્મમાં આવી ગયો ઓક્સિડેશન થઈને. ટૂંકમાં રેડોક્સ રિએક્શન છે. આપણું ટાર્ગેટ આ રેડોક્સ રિએક્શનની અંદર કેટલા ઇલેક્ટ્રોનની આપલે થઈ, કેટલા ઇલેક્ટ્રોનનો એક્સચેન્જ થઈ ગણવાનું છે. હાવ સિમ્પલ. તમારે ખાલી એટલું જ ચેક કરવાનું કે કેટલા ઓક્સિજન એટમ 0 માંથી -2 માં ગયા. એક ઓક્સિજન એટમ 0 માંથી -2 માં જાય તો 2 ઇલેક્ટ્રોન ગેઇન કરે. અહીંયા કેટલા ઓક્સિજન એટમ છે જો, 3/2 into O2, 2 કેન્સલ, કેટલા થયા? 3 ઓક્સિજન એટમ થઈ ગયા. 3 O એટમ ક્યાંથી ક્યાં ગયા? 0 માંથી -2 માં ગયા. બરાબર છે. તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન લીધા? 6 ઇલેક્ટ્રોન લીધા. તો રિલીઝ કેટલા થયા હશે? સામે 6 ના 6 તે. તો બોલો કેટલા ઇલેક્ટ્રોનની આપલે થઈ? 6 ઇલેક્ટ્રોનની આપલે થઈ. તો આ રિએક્શનની અંદર n વેલ્યુ જે છે કેટલી? 6 થઈ. શું થઈ? 6. 6 ઇલેક્ટ્રોનની આપલે થઈ. ખબર કેવી રીતે પડી? O2 ને ચેક કરી લેવાનું. 3/2 O2 2 કટ, 3 ઓક્સિજન એટમ 0 માંથી -2. સમજ પડી બધાને? કાર્બનને ગણવા જતા નહીં, વાર લાગશે ગણતા નગર. એટલે તો આ રિએક્શનનો n વેલ્યુ 6 થઈ ગઈ. f ની વેલ્યુ 96500. ડેલ્ટા G માની લો કે આપણને મળી ગયેલો હોય. બરાબર. તો આપણે E0 સેલ ગણી શકીએ. બરાબર. શું ગણી શકીએ? E0 સેલ ગણી શકાય. એટલે તમને અહીંયા જે કિંમતો બધી આપેલી છે અહીંયા દરેકની પોતપોતાની, આ પ્રોડક્ટની ફ્રી એનર્જી ફોર્મેશનની, રિએક્ટરની ફ્રી એનર્જી ફોર્મેશન, એની ઉપરથી આપણે ડેલ્ટા G મળશે. શું મળશે? આખી રિએક્શનનો ડેલ્ટા G મળશે. એને કોની હારે ઇક્વેટ કરાવવાનો? NF ની હારે. બરાબર. તો લખવાની માટે ન્યુમેરિકલ એક લખજો, લખાવું છે લખતી. Calculate standard cell potential. Calculate standard cell potential. Calculate the standard cell potential of the given reaction. Of the given reaction. आज reaction आप इसे ही calculate the standard cell potential of the given reaction. If delta G reaction, એટલે મેં ધારો કે આની વેલ્યુ તમને આપી, સપોઝ delta G reaction equal to delta G reaction equal to 9.65 kilojoule per mole. આગળ માઇનસ મૂકી દેજો કેમ કે ડેલ્ટા G નેગેટિવ છે એટલે. તો ડેલ્ટા G રિએક્શન મારો તો ધારો કે મેં તમને આપી દીધો -9.65 કિલોજૂલ પર મોલ. બરાબર. તો હું કરવાનું કીધું? કેલ્ક્યુલેટ સેલ પોટેન્શિયલ. હવે મેં તમને આ રિએક્શન આપી દીધી. રિએક્શન ઉપરથી તમે n નક્કી કર્યું, n6 આવ્યો તો આપણે એનો સેલ પોટેન્શિયલ નક્કી કરીએ. હવે તો સેલ પોટેન્શિયલ માટે જે ફોર્મ્યુલા વાત કરી હતી એ એપ્લાય કરી દઈએ. હવે
delta G equal to minus NF E cell minus 9.65 into 10 power 3. પછી બીજી સાઈડ માઇનસ માઇનસ કેન્સલ ન લખો તો હાલે ને. n ની વેલ્યુ કેટલી મૂકવાની 6 ગણો અત્યારે. પછી f ની વેલ્યુ 96500 અને e સેલ એમને તો e is not cell. (9.65 10 power 3) divided by 6 into 96500 ગણી નાખો. વોલ્ટમાં યુનિટ આવો જોઈએ ફાઇનલ. આઈ થિંક આ બે કેન્સલ ઉપર નીચે વાળા બહુ ઓછા વોલ્ટ આવ્યા. શું આવ્યું? સોરી 1/60 વોલ્ટ 60. ઓકે 1/60 વોલ્ટ. એટલું ક્લિયર? આપણે રેન્ડમલી કોઈ એક વેલ્યુ લીધેલી છે એટલે આવો નંબર આવ્યો. બાકી ખરેખર તો વોલ્ટ સારા જ હોય એના 2 વોલ્ટ 3 વોલ્ટ એ રીતે નંબર આવતો હોય. પણ આપણે રેન્ડમલી એક વેલ્યુ લીધેલી છે ગણવાનું આવી રીતે. આવો ન્યુમેરિકલ એક્ઝામમાં પૂછીએ કાંઈ આવતીકાલે મતલબ બુધવારે. બરાબર છે? દેશી દાખલો આવી રીતે પૂછીએ કાંઈ આવડવો જોઈએ. તમને O2 ઉપરથી ઇલેક્ટ્રોન ગણતા આવડવા જોઈએ. ડેલ્ટા G આપેલો હોય તો સેલ પર ગણ નાખવાનો આવે. દેશી દાખલો હાવ. કોઈને કાંઈ ડાઉટ? એક્ઝામમાં કન્ફર્મ છે. પછી એક આની વાત કરી લઈએ. હવે ટોપિક કયો હતો એ મને નથી ખબર પાછો. હવે ટોપિક G. જો તો આ Gમાં આ ક્વેશ્ચન છે 21માં ચેક કરો તો. છે ને? આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. એકચ્યુઅલી આ ક્વેશ્ચન જે છે એ 12માનો ક્વેશ્ચન છે, 12th નો પણ થશે અત્યારે. બરાબર છે? ધ્યાનથી વાંચો. આ રેડોક્સ રિએક્શન છે ને? રેડોક્સ રિએક્શન આ કોઈ એક સેલમાં થતી છે. માની લો કે બેટરી, સિમ્પલ સેન્સમાં કહીએ તો. આ રિએક્શનનો જે એન્થાલ્પી ચેન્જ છે, બરાબર, એ આપણે ફાઇન્ડ કરવાનો છે. તમને આપેલું છે કે આ સેલનો સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ 2 વોલ્ટ છે. કેટલો? 2 વોલ્ટ છે સ્ટાન્ડર્ડ સેલ પોટ. આને સેલ સમજો, ઇલેક્ટ્રોન ન હોવું જોઈએ. સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ એનો 2 વોલ્ટ છે. પછી ઈ પોટેન્શિયલ પાછો ટેમ્પરેચરની હારે ચેન્જ થાય છે. બેટરી બહુ ગરમ થઈ જાય તો એનો વોલ્ટેજ ઘટવા માંડે અથવા વધવા માંડે, એ જે પ્રમાણે અલગ અલગ કેસ હોય. એટલે તમને આપેલો છે એનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ, એટલે કે D0 ડિવાઇડ બાય dt. ટેમ્પરેચરમાં 1 કેલ્વિનનો ચેન્જ થાય તો ઉપર પોટેન્શિયલ બદલાઈ જાય. સેલ પોટેન્શિયલ કેટલો બદલાય? તમે લખીને આપેલો છે -5 × 10⁻⁻⁴ વોલ્ટ પર કેલ્વિન. એટલે જે બેટરી જેમ જેમ ગરમ થશે, એટલે કે બેટરીમાં હીટિંગ થશે જેમ જેમ, એમ એની કાર્યક્ષમતા ઘટતી જશે. એ આપણને ઓછા વોલ્ટેજ આપશે. શું લખેલું છે? માઇનસમાં. મતલબ વોલ્ટેજ ઓછા થઈ ગયા એના જેમ જેમ ટેમ્પરેચર વધશે એમ. એટલે એને કહેવાય ટેમ્પરેચર કોએફિશિયન્ટ. તમને 2 વસ્તુ આપેલી છે, તમારે એન્થાલ્પીનો ચેન્જ ગણવાનો છે આની માટે. ક્લિયર એટલું? હવે ઓરિજિનલ ઇક્વેશન જે આપણી આગળ છે એ હું તમને કહી દઉં. ડેલ્ટા G ઇક્વલ ટુ
ડેલ્ટા એચ માઇનસ એક આ ઇક્વેશન છે આપણી આગળ, અને બીજું ઇક્વેશન કયું? ડેલ્ટા જી ઇક્વલ ટુ માઇનસ NaP. NaP માટે આ રિએક્શન એન વેલ્યુ કેટલી બોલો? 2 છે. ઝીંક માંથી Zn2 પ્લસ 2 ઇલેક્ટ્રોન રિલીઝ થયા. કોપર 2 પ્લસ માંથી કોપર મેટલ 2 ઇલેક્ટ્રોન લઈ લીધા. તો આની માટે એન વેલ્યુ 2 છે. તો આપણી આગળ જે રિલેશન છે બીજો રિલેશન અહીંયા બધા હું સ્ટાન્ડર્ડ લખી નાખું છું, હાલ છે ને? આપણી આગળ 2 રિલેશન છે, બરાબર? આપણને ઈ નોટ સેલ ખબર છે, એન ખબર છે, એફ તો અમે ખબર છે ને ખબર? તો આપણે ડેલ્ટા જી ફાઇન્ડ કરીએ કે ન કરીએ? કે એફ ખબર છે, એન ખબર છે, ઈ નોટ સેલ આપેલો છે 2 વોલ્ટ, ડેલ્ટા જી નોટ મળી શકશે. પણ આપણને તો પૂછવાનું કીધું છે, આપણને એન્થાલ્પીનો ચેન્જ પૂછેલો છે કે ભાઈ એન્થાલ્પીનો ચેન્જ કેટલો થાય, અને આ આપણી આગળ નથી એન્ટ્રોપીનો ચેન્જ. માની લો કે તમે ડેલ્ટા જી ગણી નાખો, આમાં મૂકી આ તો બાકી રહી જ જાય એન્ટ્રોપીનો ચેન્જ. તો એનું શું કરવાનું? એને ગમે એમ કરીને દૂર કરવો પડશે, ગમે એમ કરીને. એન્ટ્રોપીની ટર્મ આખી રિમૂવ કરવી પડશે ગમે એમ કરીને. તો દૂર કરવાનો રસ્તો છે આપણી આગળ ઇક્વેશન છે. આવું ઇક્વેશન યાદ હોય તો dg ઇક્વલ ટુ vdp માઇનસ sdt. યાદ છે ને આ ઇક્વેશન છે vdp માઇનસ sdt. હલો, ક્લિયર? આખી વાર્તામાં પ્રેશરની કઈ વાત આવી ન આવી? તો પ્રેશર કોન્સ્ટન્ટ હું માની લ્યો, if dp equal to 0 ધારો કે તો થાય equal to minus s dt થાય. તો s એટલે શું થાય? minus dg by dt at constant pressure. શું થાય? આ જો તો બરાબર છે એટલું. આ હું કામ કરવું પડ્યું? આપણી આગળ NF સેલ મળી ગયો, ડેલ્ટા જી મળી ગયો, એને ઉપર મૂક્યો, પણ ડેલ્ટા જી ગોતવાનો છે, પણ એન્ટ્રોપીનો ચેન્જ છે નહીં, તો એન્ટ્રોપીને દૂર કરવી પડે. તો ઓરિજિનલ રિલેશન આપણી આગળ હતો, એમાં ટેમ્પરેચર વેરિયેબલ છે, તો ટેમ્પરેચર 0 નહીં થાય, dt 0 થશે નહીં, પણ dp 0 માની લ્યો. તો વી ગેટ ધીસ રિલેશન. તો એન્ટ્રોપી ચેન્જ સિમ્પલી એન્ટ્રોપી ઇક્વલ ટુ માઇનસ dg by dt એટ કોન્સ્ટન્ટ પ્રેશર. હલો, ક્લિયર? હવે મારે જોઈએ છે ડેલ્ટા એસ. અહીંયા શું આપેલું છે? એસ, બરાબર? તો શું કરવું પડે? આનું તમે કરો ડેલ્ટા એ પ્રમાણે. એટલે આ ટર્મ ઉપર હું ડેલ્ટા એપ્લાય કરી દઉં ભાઈ સાઈડ આની ઉપર, તો મને મળશે ડેલ્ટા એસ ઇક્વલ ટુ માઇનસ ડી ઓફ ડેલ્ટા જી divided by dt at constant pressure. very 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 important relation, યાદ રાખજો. હવે તમને ક્લિક થઈ ગયું છે. આ ડેલ્ટા એસ શું મૂકી દેવાનું? અહીંયા આ ટર્મ મૂકી દેવાની. હવે પણ હજી પ્રોબ્લેમ છે. ડેલ્ટા જી એટલે કોણ છે? NFE. તો આપણે ડેલ્ટા એસ ઇક્વલ ટુ માઇનસ differentiation of minus NFE not cell. જો ધ્યાનથી, છેતરાતા નહીં. ડેલ્ટા જી ની બદલે શું મૂક્યું? માઇનસ NFE મૂકી દીધું ડેલ્ટા જી ની બદલે. સમજ પડી? કેમ કે ડેલ્ટા જી વોઝ NFE not cell. N અને F કેવા છે? કોન્સ્ટન્ટ. એને બહાર લઈ લ્યો તો આપણને શું મળશે? ડેલ્ટા એસ ઇક્વલ ટુ NF બારની સાઈડ ને ટર્મ આખી કેવી થઈ ગઈ? પોઝિટિવ. બરાબર છે? કારણ કે અહીંયા સાઈનનો વાંધો આવે છે, સાઈન કાંક એડજસ્ટ કરવી પડશે. અહીંયા એક માઇનસ આવે છે, પછી ડેલ્ટા જી પોતે વળી પાછું માઇનસ છે. માઇનસ માઇનસ પ્લસ, હાલો રાખો અત્યારે એમને રાખો ને. એટલે આ શું થઈ ગયું? NF DE
જો તો આવું આપણને ટર્મ મળે. ક્લિયર? આપણને ડી ડિવાઇડ બાય ડીટી ની વેલ્યુ જો આપેલી છે, આપણને આપેલી છે, તો એન્ટ્રોપીનો ચેન્જ મળે કે ન મળે? ક્લિયર? એટલું અહીંયાથી શરૂ થયું છે, પછી આમ ગયું, અહીંયા સુધી આપણે પહોંચ્યા. એમાં મેં અહીંયા જો માઇનસ સાઇન લીધેલી છે, યાદ રાખજો. બાર એક બીજી નેગેટિવ છે, માઇનસ માઇનસ પ્લસ, અને NF બાર આવતા રહ્યા, કોન્સ્ટન્ટ છે, એટલે આપણને આવો રિલેશન મળ્યો. તો હવે આને ટી થી કરો મલ્ટીપ્લાય, એટલે કે મારે આ ડેલ્ટા એસ અહીંયા મૂકી દેવો છે. હવે તો આપણે શું કરવું જોઈએ? હવે આ જે ફોર્મ્યુલા જે છે ડેલ્ટા એસ ની, એ હું ઓલા પણ એન્ટ્રી મારી દઉં છું ડેલ્ટા જી વાળામાં. એટલે મને રિલેશન જે મળશે આપણે ઓરિજિનલ રિલેશન આ હતો, બરાબર? ની બદલે લખો માઇનસ NFE, ડેલ્ટા એચ એમને એમ રહેશે, માઇનસ ટી ડેલ્ટા એસ, ડેલ્ટા એસ ની વેલ્યુ મૂકી દઈએ આપણે, તો માઇનસ ટી NF આપણને આવો મળ્યો. થોડી ઘણી આમ ત્યાં હેરાફેરી કરી નાખીએ એટલે ડેલ્ટા એચ આપણને મળશે NFT સાઈડ ચેન્જ માઇનસ NF E નોટ સેલ. આપણને આવો એક રિલેશન મળે છે. અને આ જે રિલેશન મળ્યો એની અંદર હવે આપણે એન્થાલ્પી નો ચેન્જ ગણી શકશું. N ખબર છે 2, F ખબર છે 96500, ટેમ્પરેચર ખબર છે 300 કેલ્વિન, d/dt ખબર છે, આપેલું છે, NF આપણને ખબર, E નોટ સેલ ખબર છે. તો આપણને એન્થાલ્પી નો ચેન્જ આખી રિએક્શન નો ખબર પડી ગયો ડેટા એન્ટ્રી કરીને. તો તમારે ઈ ક્વેશ્ચન સોલ્યુશનમાં પાછળ જવાનો, આપેલું સોલ્યુશન ચેક કરો, આપેલું છે એમાં જો આવું કઈ રિલેશન છેલ્લે આવે છે ચેક કરી લો. તો કઈ પ્લસ માઇનસ ની મિસ્ટેક છે કઈ આ છે કે બીજું છે? માઇનસ NFE એમાં એ લોકો અહીંયા છે ને પ્લસ લીધેલું હોય છે, ચેક કરો. તો અહીંયા પ્લસ લીધું છે કદાચ, આપણે તો સાઇન બરાબર જ લીધેલી છે, તેમ છતાં હું વેરીફાઈ કરી લઈશ. અહીંયા માઇનસ NFE લખવું પડે ડેલ્ટા જી એટલે, બરાબર? આની બદલે આમાં લગભગ કોઈ સાઇન મિસ્ટેક છે નહીં, અહીંયા આગળ નેગેટિવ નથી તે એટલા માટે, બરાબર છે? તો તમે ચેક કરજો એ પ્રમાણે. હું ચેક કરી સાઇન કેવી રીતે આવે છે. બાકી આપણે સાઇન બરાબર જ લખેલી છે, ચિંતા કંઈક ભૂલચૂક લેવી દેવી. બાકી મેથડ એની આ છે, થોડોક અઘરો ન્યુમેરિકલ છે પણ જેડ બિલિંગ પૂછાઈ ગયેલો છે. ક્લાસ 12 માં આવશે, કેમાં? પણ ફોર્મ્યુલા બધી 11th ના થર્મોડાયનેમિક્સની છે, ડેલ્ટા જી ની, એટલે કે ઇલેક્ટ્રિકલ વર્કની. ડેરિવેશન તમને આવડવું જોઈએ. હવે જો આ ન્યુમેરિકલ તો ઘણો બધો લાગી જાય, બરાબર? પણ આ ડેરિવેશન વર્કઆઉટ કરવું પડે. આવી રીતે વર્કઆઉટ કર્યા પછી ખાલી વેલ્યુ મૂકવાની છે, એટલે વાર લાગે, પહેલા ઘામાં થશે નહીં, પણ તમને આવડવું જોઈએ ગણતા, અથવા મેથડ તમને ક્લિયર છે કે શું કરવાનું છે એમાં. બધાને ક્લિયર ને? આ થોડોક અઘરો ન્યુમેરિકલ હતો એટલે. મેં તમને બધા ન્યુમેરિકલ ગણવા આપ્યા હતા. એક વસ્તુ યાદ રાખજો, હમણાં બીજી વાત છે, તમને જે એસાઇનમેન્ટ આપેલું ને ફ્રી એનર્જીનો, એમાં અસર્શન રીઝનના એક ક્વેશ્ચન છે, એ બધા જોઈ લેવાના હરખી રીતે. પ્લસ ન્યુમેરિકલ ગણેલા આપેલા છે વિથ સોલ્યુશન, એમાં
જે ન્યુમેરિકલમાં એવું લખેલું આવે, કે લખેલું આવે, અથવા ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ લખતું કાંઈ હોય, અથવા આવી કોઈ ફોર્મ્યુલા લખેલી હોય સોલ્યુશનમાં, આવી કોઈ ફોર્મ્યુલા લખેલી હોય સોલ્યુશનમાં, એ બધું કેન્સલ. કેમ કે આ ચેપ્ટર 7 નો પાર્ટ છે. કેનો છે? ચેપ્ટર 7 નો. કે લખેલું ક્યાંય પણ આવે ને સોલ્યુશનમાં, ના પાડી દેવાની, આ નહીં કરવાનું. ક્લિયર? અથવા આ ફોર્મ્યુલા તમે કંઈક જોવો -RT-ln કે એ નથી કરવાનું. બરાબર છે? તો તમારે એ બધા પ્રશ્નો જોઈ લેવાના છે આ ટોપિક સિવાયના, ફ્રી એનર્જીના. બરાબર? પછી અવસ્થિમાં તમારે બધા જ મેચ ધ ફોલોવિંગ, બધા મેચ ધ ફોલોવિંગ જોઈ લેવાના છે. તો આવતીકાલના હોમવર્કમાં તમને જે એસાઇનમેન્ટ આપ્યો, બરાબર, એના બધા AR પ્લસ બધા ન્યુમેરિકલ જે તમને ઓલામાં લખીને આપેલા છે, સોલ્વ કરેલા, એ તમારું હોમવર્ક આવતીકાલ માટેનું. અને એની પછીનું હોમવર્ક જે છે તમારે આ ફ્રી એનર્જીનો જે ટોપિક હતો એ તમને આઈ થિંક મેં મોડ્યુલમાં ન્યુમેરિકલ બધા આપી દીધા ને પહેલા, એ આપી દીધું, જોઈએ સરખી રીતે. અને આવતીકાલે પૂરું કરો પછી તમારે ઉપર લેવાનું સેલ્ફ પ્રેક્ટિસ માટે હોમવર્ક નથી આપતો હોય, અવસ્થિના મેચ ધ ફોલોવિંગ એકવાર નજર ફેરવી લેજો. ક્લિયર? એટલું નજર ફેરવી તમારે સેલ્ફ એ હોમવર્કમાં નથી. હોમવર્કમાં ખાલી એસાઇનમેન્ટ વાળો પાર્ટ છે. ચેપ્ટર કમ્પ્લીટ. આપણે હજી કાલે એકવાર 2-3 ન્યુમેરિકલની પ્રેક્ટિસ કરી લેશું, પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ થઈ જશે. એસ બ્લોક, સોરી પછી તમને કહીશ કાલે જ તે. હા, હજુ તમે કહી દઈશ. બરાબર છે? નહીતર આપણે કેમિકલ ઇક્વિલિબ્રિયમ શરૂ કરશું. એટલે સાંભળો, એડવાન્સમાં તો એસ બ્લોક હાલી ગયેલું છે, પણ તમારામાં અલગ હશે. ક્લિયર? એટલે જોવું પડશે કયું અલગ હોય. પણ આ તમારું હોમવર્ક પહેલા પૂરું કરી નાખજો, નકર માર્ક નહીં આવે એકે. બરાબર છે? અહીંયા આપણે પૂરું કરીએ. હવે થોડું ખેંચાઈ ગયેલું છે એટલે આવતીકાલે થોડાક ન્યુમેરિકલ કરી ચેપ્ટર પૂરું કરશું. હજી બુધવારની ટેસ્ટમાં કેમિકલ બોન્ડિંગ, બરાબર, અને આખું થર્મોડાયનેમિક્સ કીધું એટલું ખાસ કરી નાખજો.